નમોસ્તુ 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 પ્રણવો લોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ પ્રણવો લોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ પ્રણવો લોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ પ્રણવો લોએ શૌત્રિકાળવર્તી યુવજ્જાયાણમ પ્રણવો લોએ શૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય શારાય સ્વાનુભૂત્ય ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે एगो में शाश्वतो अपा ज्ञान दर्शन लखणों शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પરિજયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ પરમોત્કૃષ્ટ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર સમયસારજી પરમાગમ છે. આ સમયસારજી પરમાગમમાં જેટલા જેટલા અધિકારો આવેલા છે તે બધા અધિકારોને આચાર્ય ભગવાને સ્વાંગ કીધા છે. કોઈ પણ અધિકાર આવે તો એ અધિકારોમાં આ સ્વાંગ પ્રવેશ કરે છે અને હવે આ સ્વાંગ નીકળી ગયો એમ કરીને દરેક અધિકારને સ્વાંગ તરીકે વર્ણન કર્યો છે. જેમ નાટકમાં કોઈ એક વ્યક્તિ હોય એ ઘણા પ્રકારના સ્વાંગ કરીને એકને એક વ્યક્તિ ફરી 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 મંચ ઉપર દેખાય એવી રીતે અહીંયા આ સમયસારમાં આખું એક નાટક છે. નાટક એ નાટકમાં વ્યક્તિ એકને એક જીવ એકનો એક પણ એ પૃથક પૃથક અનેક પ્રકારના અલગ અલગ સમયે સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે અને એ સ્વાંગ નીકળી જાય. ત્યાં સુધી આચાર્ય ભગવાન લખે છે પુનપાપ આશ્રવ બંધને તો સ્વાંગ કહે એ તો આપણા ખ્યાલમાં આવે એવી વાત છે કારણ કે તે તો પ્યોર અશુદ્ધ ભાવ છે એટલે તેને તો ખરેખર સ્વાંગ કહેવામાં કંઈ દોષ દેખાતો નથી. એ તો પ્યોર સ્વાંગ દેખાય. પણ જ્યારે આચાર્ય ભગવાન સંવર નિજરાને પણ સ્વાંગ કહી દે કે જે આશ્રવના અભાવપૂર્વક પ્રગટ થતી સંવર દશા એને પણ સ્વાંગ કહે અને સંવર નિજરાને તો સ્વાંગ કહે પણ એ સંવર નિજરા આગળ વધતા વધતા શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં શુદ્ધિની પૂર્ણતા થાય એને મોક્ષ કહેવામાં આવે. એવા મોક્ષ તત્વને પણ સ્વાંગ કહી દે. તો આ દરેક જેટલી 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 પર્યાયો છે એ પર્યાયો રૂપે જીવ જ ખરેખર એ પર્યાય અપેક્ષાએ જીવ પરિણમતો દેખાય છે. પરિણમતો છે નહીં, છે અપરિણામી, દેખાય છે પરિણમતો. એવા પુનપાપ આશ્રવ બંધના સ્વાંગ કયો કે સંવર નિજરા મોક્ષના સ્વાંગ કયો. એવા સ્વાંગથી પાર એક ચૈતન્ય વસ્તુ છે. જ્યાં મોક્ષને પણ સ્વાંગ કહી દીધો તો કઈ પર્યાય બાકી રહી ગઈ. એટલી બધી ઉત્કૃષ્ટ ચર્ચા અહીંયા
આ સમયસારજી પરમાગમમાં દ્રષ્ટિપ્રધાન શાસ્ત્રમાં ભરેલી છે. એ જીવ અને અજીવના સંગે પુનપાપ આશ્રવ બંધનો સ્વાંગ આવે અને જીવ અજીવનો સંગ છોડે અને જીવ જીવનો સંગ કરે તો સંવર નિજરા અને મોક્ષનો સ્વાંગ આવે. સ્વાંગ છે તે આવર જવર કરતી વસ્તુ છે, તે સ્વભાવ નથી. એટલે એ સ્વાંગને ખરેખર સમયસારમાં ખરેખર નવ તત્વ સ્વરૂપ વસ્તુ હોવા છતાં એ નવ તત્વને સ્વાંગ કહી દીધા છે. એવા સ્વાંગથી પાર એક સ્વભાવ છે. સ્વાંગને બધાને સંયોગમાં નાખ્યા છે અને સ્વભાવ જે છે એ ચૈતન્ય સ્વભાવ, પરમ પારિણામિક ભાવ, લક્ષણવાળો જ્ઞાયક ભાવ, ભૂતાર્થ સ્વભાવ, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ, એવો શબ્દ વાપર્યો છન્નું ગાથામાં. એવી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. એવો જે પરમ પરિણામિક ભાવ લક્ષણે વિદ્યમાન, એવો જ્ઞાયક ભાવ, એવો અપરિણામી તત્વ, એવો શુદ્ધ સ્વભાવ, એવું નિત્ય તત્વ જે છે એ ખરેખર હું છું એમ બતાવનારું આ પૂર્ણ શાસ્ત્ર છે. પૂર્ણ, એના પછી કોઈ શાસ્ત્રની જરૂર નથી પડતી એવું આ પરિપૂર્ણ શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. અને એ સમયસાર પરમાગમ આચાર્ય ભગવાને અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેવી રીતે થાય એના માટે બનાવ્યું છે. પ્રત્યેક પ્રકારના સ્વાંગો સમયે 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 ચાલ્યા કરે છે અને એ સ્વાંગોથી પાર એક સ્વભાવ છે. એ સ્વભાવની જ્યાં સુધી દ્રષ્ટિ અને સ્વભાવનું જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ સ્વાંગો ઉપરથી દ્રષ્ટિ હટતી નથી. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યા વગર દ્રષ્ટિ સમ્યક થતી નથી. દ્રષ્ટિ જ્યાં સુધી સમ્યક થતી નથી ત્યાં સુધી જ્ઞાનનું નામ પણ સમ્યક જ્ઞાન પડતું નથી. એવી કોઈ ચર્ચા અહીંયા સમયસાર પરમાગમમાં ભરેલી છે. જેને સ્વાંગની પ્રીતિ છે, જેને સ્વાંગનો મહિમા છે, જેને પુનપાપ આશ્રવ બંધનો મહિમા છે તે તો ખૂબ દૂર છે. પણ જેને સંવર નિજરા મોક્ષનો પણ મહિમા જો આવી જાય, સ્વાંગનો કે પ્રગટ થતી શુદ્ધ અવસ્થા છે એનો પણ મહિમા આવી જાય અને તો એનો અર્થ જ એમ છે કે આનો મહિમા છૂટી જાય છે. આનો મહિમા આવે છે ત્યારે તો એ પ્રગટ થાય છે અને પ્રગટ થાય ત્યારે જો એનો મહિમા આવી જાય તો ખરેખર અહીંથી લક્ષ છૂટી જાય છે. એવી કોઈ સુંદર ચર્ચા સમયસાર પરમાગમમાં ભરેલી છે. આ સમયસાર પરમાગમ કલ્પવૃક્ષ છે, ભાગવતી શાસ્ત્ર છે, દેવી શાસ્ત્ર છે. એવું કોઈ પરમાગમ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે ખરેખર આપણા આ હાથમાં આવી ગયું, આપણને સાંભળવા મળ્યું. આચાર્ય ભગવાનના કથનો, આચાર્ય ભગવાનની ગાથાઓનું સ્પષ્ટીકરણ આ મહાપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા થઈ ગયું. એટલા બધા ભાવો બ્રહ્માંડના ભરેલા છે સમયસાર પરમાગમમાં. એ બ્રહ્માંડના ભાવોને ખોલવાની તાકાત આપણા પૂજ્ય ધર્મપિતા ગુરુદેવ શ્રીની છે. એમની ખરેખર જે દેશના ખરી ગઈ 45 વર્ષ સુધી અને જે એની અમોઘ વાણી ખરી ગઈ, એવી વાણી ખરી કે તીર્થંકરોનો વીર ભૂલાવી દીધો આ પુરુષે. એવું કોઈ ચૈતન્યમય તત્વની જાગૃતિ કરાવી દીધી કે જો તું ચૈતન્યમય તત્વ છો, શુદ્ધ તત્વ છો, અખંડ તત્વ છો, નિર્લેપ તત્વ છો, શાશ્વત તત્વ છો, અનાદિ અનંત એકરૂપ સ્વભાવ તારો બચી ગયો છે. એ સ્વભાવને જ્યાં સુધી નહીં ઓળખ ત્યાં સુધી ખરેખર તને સમ્યક પ્રકારે સ્વાંગ નહીં પ્રગટ થાય અને સમ્યક પ્રકારના જે સ્વાંગ પ્રગટ થયા સંવર નિજરા મોક્ષના એ પણ ખરેખર તારી વસ્તુ નથી. કારણ કે એ નવી પ્રગટ થઈ છે અને જેના લક્ષ્ય પ્રગટ થઈ છે, જેના આશ્રયે પ્રગટ થઈ છે એ સ્વભાવ તારો છે. એવું જે તારું સત્વ, એવું જે તારું ચૈતન્યપણું, એવો જે તારો જ્ઞાયક ભાવ, એવી જે અનાદિ અનંત વસ્તુ માત્ર તું છો, જ્યાં સુધી એના તરફ તારું લક્ષ શ્રદ્ધાન કે જ્ઞાન નહીં જાય ત્યાં સુધી તને આવી સમ્યક પ્રકારે પરિણમન પણ પ્રગટ નહીં થાય. એવું આ બતાવનારું આ અપૂર્વ શાસ્ત્ર છે. એવા સ્વાંગથી પૃથક સ્વભાવ બતાવનારું આ શાસ્ત્ર, જેમાં આપણી ચર્ચા કર્તા કર્મ અધિકાર ઉપર ચાલે છે. કર્તા કર્મ અધિકાર સ્પેશિયલ અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે અને કર્તા કર્મ અધિકાર બહુ અપૂર્વ અધિકાર છે. કયા અધિકારને અપૂર્વ ન કહેવો સમયસારમાં? કોઈ પણ અધિકાર લ્યો અપૂર્વ અધિકાર છે. ખરેખર તો જીવ અધિકાર કરતાં અજીવ અધિકારને ખરેખર ઊંચો પણ કહેવામાં આવે છે. આદરણીય લાલચંદભાઈ કહેતા હતા
કે જીવ અધિકાર કરતાં પણ અજીવ અધિકાર ઊંચો છે. એનું કારણ આપતા હતા, લોજિક આપતા હતા. વાત તો થાય પણ એનું લોજિક હોવું જોઈએ કે કેવી રીતે ઊંચો છે. તો લોજિક આપતા હતા કે અનાદિની તારી અજીવમાં ભ્રાંતિ ચાલી રહી છે. અજીવને જીવ પણ તું માની રહ્યો છો. કાં તો પુનપાપ આશ્રવ બંધને તું તારા માનસ, કાં તો પુનપાપ આશ્રવ બંધના અભાવે જે સંવર નિજરા મોક્ષ થાય છે એને તું તારા માનસ. જે જીવ નથી એને તું તારો માનસ. એ અજીવમાં જીવની ભ્રાંતિ તે કરી છે, એટલે અજીવ અધિકાર જીવ અધિકારથી પણ એને ઊંચો કહેવામાં આવે છે. એક અજીવ અધિકાર સમયસારનો અને એક નિયમસારનો શુદ્ધભાવ અધિકાર. આ બેમાં નાસ્તિથી અસ્થિપૂર્વક જીવ બતાવ્યો છે, નાસ્તિથી અસ્થિપરક જીવ બતાવ્યો છે. આ તારામાં નથી, આ તારામાં નથી, આ તારામાં નથી, આ તારામાં નથી, તું આવો છો એમ કરીને અસ્થિવાળો જીવ બતાવ્યો છે. કારણ કે અનાદિની જીવની જે પ્રવૃત્તિ ચાલી રહી છે પર્યાય અપેક્ષાએ, એ પર્યાય અપેક્ષાએ ચાલતા ભાવમાં એનું અહમ અને એની સન્મુખતા ચાલી રહી છે, એને જ્ઞેય બનાવી રહ્યો છે. એટલે ત્યાંથી છોડાવવા માટે આચાર્ય ભગવાને અજીવ અધિકાર અને શુદ્ધભાવ અધિકાર લખ્યા. શુદ્ધભાવ અધિકાર લખ્યો એમાં તો ત્રિકાળી દ્રવ્ય બતાવવા માટે લખ્યો, પણ એમાં પણ નાસ્તિના વર્ણનો ખૂબ આવ્યા. ખૂબ નાસ્તિનું વર્ણન આવે છે, નાસ્તિપૂર્વક અસ્થિ બતાવ્યા કરે છે. એમ અજીવ અધિકારમાં ગુણસ્થાન, માર્ગણા સ્થાન કે કોઈ પણ પ્રકારના જીવ સ્થાન એ પણ ખરેખર તારા નથી. એ બધા પૂદગલમય ભાવો હોવાને કારણે તેને પૂદગલ કહેવામાં આવે છે. ખરેખર તું ચૈતન્ય જીવ તત્વ, એક અનાદિ અનંત અખંડ તત્વ, જ્ઞાયક તત્વ, શુદ્ધ તત્વ, અભેદ તત્વ, નિર્લેપ તત્વ છો. એવું તત્વ તું છો એવો તને સ્વીકાર આવે એના માટે આ સમયસાર લખવામાં આવ્યું છે. એમાં આ કર્તા કર્મ અધિકાર જે સ્પેશિયલ લખ્યો આચાર્ય ભગવાને, એ કર્તા કર્મ અધિકારમાં અનાદિનો એને ખરેખર કર્તાની ભ્રાંતિ ચાલે છે કે હું આનો કરતા થઈ ગયો, આનો કરતા થઈ ગયો, આનો કરતા થઈ ગયો, આનો કરતા થઈ ગયો. પરદ્રવ્યનો કરતા થઈ ગયો, પરદ્રવ્યના લક્ષ્ય થતાં પરભાવનો કરતા થઈ ગયો, સ્વદ્રવ્યના લક્ષ્ય પરિણમતા, સ્વદ્રવ્યના લક્ષ્ય પ્રગટ થતાં સ્વભાવનો કરતા થઈ ગયો. કોઈ પરિણામનો કરતા જીવ કદી અકર્તા સ્વભાવ છોડીને થઈ શકતો નથી. એ કરતા માનવું એ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને જ્ઞાનીને પણ કરતા કહેવો એ કર્તાના ઉપચારપૂર્વક કહેવામાં આવે છે, એવું નિયમસારમાં લખ્યું છે. આવી કોઈ અપૂર્વ ચર્ચા આ સમયસારજી પરમાગમમાં ભરેલી છે. એનો સ્વાધ્યાય આપણે આ 96 ગાથા ઉપરનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. 92 ગાથાથી 93 ગાથા, 92, 93, 94, 95માં એક જ વાત ચાલી આવે છે, અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. 92 ગાથામાં કીધું, 93માં કીધું જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. પછી 94માં અજ્ઞાનની સ્થિતિ બતાવી, 95માં બતાવી, હવે 96માં પણ આ કરતાપણાનું અજ્ઞાન કેવું ઠેર્યું એ બતાવી, અને પછી 97માં એ જ્ઞાનપણું કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચા લેવાના છે. પણ આપણે તો બધી ગાથા કોઈ પણ હોય એમાંથી સારભૂત જીવ તત્વને કાઢવાનો અહીંયા તો આપણે ઉદ્યમ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પરિણામની સ્થિતિ ચાલતી હોય, ગમે તેવા કરતા બુદ્ધિના પરિણામ જીવને મિથ્યાત્વ અપેક્ષાએ, પરદ્રવ્યને પરભાવની અપેક્ષાએ ચાલ્યા કરતા હોય, છતાં એનાથી પૃથક તારું શુદ્ધ ચૈતન્ય તત્વ કેવું છે એ તારે એમાંથી કાઢીશ તું, તો જ ખરેખર તને તારા સ્વભાવનો ખ્યાલ આવશે, અને સ્વભાવનો ખ્યાલ આવતા મોક્ષ માર્ગ અને મોક્ષ રૂપે તું પરિણમી જઈશ. એવી ચર્ચા અહીંયા આ કર્તા કર્મ અધિકારની આ 96 ગાથા ઉપર આપણી ચાલી રહી હતી. આ 96 ગાથા છે એ ખૂબ પ્રયોજનભૂત ગાથા, બહુ પ્રયોજનભૂત ગાથા. ગુરુદેવ તો આમાં જે અત્યારે હમણાં આપણે ભાવ લેશું ને મૃતક કલેવર, એ મૃતક કલેવરમાં અનાદિનો જીવ મૂર્છાઈ ગયો છે. મૃતક કલેવરમાં અનાદિનો જીવ મૂર્છાઈ ગયો છે. એટલે શરીર જે છે, પૂદગલ જે છે, શરીર પરિણામને પ્રાપ્ત જે 5 ઇન્દ્રિયો છે એમાં ખરેખર મૃતક કલેવરમાં આ જીવ અનાદિનો મૂર્છાઈ ગયો છે. એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી આમાં કરવાના છે. એટલી બધી સુંદર ગાથા છે. ગાથાઓ તો એકથી એક ચડિયાતી આવે છે. એ કોઈ અજ્ઞાનની ગાથા આવે ને તો પણ એ અજ્ઞાનની ગાથામાં એમ ન વિચારવું કે આ ગાથા આપણે નથી વાંચવી. અજ્ઞાનની ગાથામાં પણ એમાંથી જ્ઞાનને આપણે કાઢવું કે આવું અજ્ઞાન ચાલે છે, એવી ખબર પડી ગઈ કે આ અજ્ઞાન છે, બસ ઘટી ગયો, ત્યાંથી જ્ઞાન પ્રગટ થઈ ગયું. કોઈ પણ અજ્ઞાનની ગાથા હોય તો એને એમ ન સમજવું કે આ તો અજ્ઞાનની ગાથા છે, અજ્ઞાનીની ગાથા છે, મારે શું કામ છે આનું, મારે અજ્ઞાનનું શું કામ છે. અજ્ઞાનનું કામ કાંઈ નથી તારે, તારું અજ્ઞાન ચાલી રહ્યું છે તેનું તાદૃશ વર્ણન આમાં બતાવી રહ્યા છે. એ વર્ણન તું સાંભળીશ, એ વર્ણન તું આચાર્ય ભગવાનના શબ્દોમાં અને એની અક્ષરદેહ રૂપે રહેલી જીનવાણીમાં જ્યારે તું વાંચીશ
ત્યારે તને ખબર પડશે કે ઓહો હો, મારા ભાવમાં પરાશ્રિત ભાવ આવો ચાલી રહ્યો છે, એ કેમ મારો દૂર થાય કે મારો સ્વભાવ ચૈતન્ય રહી ગયો છે, સ્વભાવ અનાદિ અનંત બચી ગયો છે, અને છતાં આવો વિભાવ કેમ વિભાવ રૂપે હું પર્યાય અપેક્ષાએ પરિણમી રહ્યો છું. એવું તને જ્ઞાન થતાં, તને સ્વભાવનું ભાન થતાં તને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ જશે. એવી કોઈ ચર્ચા બતાવવા માટે આચાર્યો ખરેખર આવી ગાથાઓ લખતા હોય છે. એને અજ્ઞાની નથી બનાવવા જીવોને અજ્ઞાની કહેવા પણ નથી. જીવ તો જ્ઞાનમય છે, કોઈ જીવ અજ્ઞાની છે જ નહીં. દરેક જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાનમય છે, અને પર્યાય અપેક્ષાએ જ્ઞાનમય હમણાં થઈ જવાનો છે. જો જ્ઞાનમય પણ દ્રવ્ય અપેક્ષાએ ખબર પડી તો ખરેખર એ પર્યાય અપેક્ષાએ જ્ઞાનમય પણ પ્રગટ થાય ને થાય, અજ્ઞાનની ઉત્પત્તિ ન થાય, અને દ્રવ્યની સન્મુખ થતાં દ્રવ્ય હું છું એમ પરિણમતા, અને એમાં જ્ઞાનમાં એને જ્ઞેય બનાવતા ખરેખર એને જ્ઞાનની ઉત્પત્તિ થાય. એને ખરેખર અજ્ઞાન નામનો કોઈ પદાર્થ જ જગતમાં નથી એવો ખ્યાલ આવી જાય. પદાર્થ છે તો જ્ઞાન નામનો પદાર્થ છે, અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી જગતમાં. જીવોએ ભ્રાંતિરૂપ જ્ઞાનને નથી સ્વીકાર્યું એટલે એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. પણ અજ્ઞાન નામની કોઈ વસ્તુ જગતમાં ખરેખર નથી. કોઈ પણ પદાર્થને તમે એની સત્તાથી જોવો, એના સ્વભાવથી જોવો, એના પરિણમનથી પણ જોવો તો અજ્ઞાન નામનો કોઈ પદાર્થ નથી. જે સ્વભાવ હોય એ સ્વભાવનું સ્વરૂપ જ પરિણમન ચાલે, એવી જે સ્વભાવની સ્થિતિ હોય છે એવી રીતે તમે દરેક પદાર્થને જોતા શીખી જાય જીવ, તો ખરેખર અજ્ઞાન નામનો કોઈ પદાર્થ જ જગતમાં ખરેખર છે નહીં. તો આ અજ્ઞાન આવ્યું ક્યાંથી? આમાં કહીએ છે કર્તાપણાનું અજ્ઞાન. આ કર્તાપણાનું અજ્ઞાન તો કે અજ્ઞાન નામની ચીજ નથી કોઈ, પણ એ સમયે સમયે પોતાના જ્ઞાન તત્વને ભૂલીને, ચૈતન્ય તત્વ ભૂલીને, પરદ્રવ્યને પરભાવને પોતાનું માનીને અજ્ઞાનની ભ્રાંતિ ઊભી કરે છે પ્રત્યેક સમયે. અજ્ઞાન નામનો કોઈ પદાર્થ નથી જગતમાં. જો અજ્ઞાન નામનો કોઈ પદાર્થ હોય જગતમાં તો અજ્ઞાનની સ્થિતિ બની શકે, પણ અજ્ઞાન નામનો કોઈ પદાર્થ જ નથી. જીવ જ્ઞાનને ભૂલી ગયો છે, એનું નામ એ ભૂલો, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી જગતમાં. એવી કોઈ આ એક સુંદર ચર્ચા આમાં આ છન્નું ગાથામાં કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠેર્યું એમ બતાવે છે. કર્તાપણાનું મૂળિયું છે અજ્ઞાન છે, એ કર્તાપણાનું મૂળિયું છે. જ્યાં ત્યાં એ કર્તા માની રહ્યો પોતાને. કાં તો એ અહીંયા આમાં 23 બોલ આવ્યા, 23 બોલ કર્તાપણાના અજ્ઞાન માટેના 23 બોલ લખ્યા આચાર્ય ભગવાને. કેટલી બધી નિષ્કારણ કરુણા કરે છે આચાર્ય ભગવાન અજ્ઞાની જીવો ઉપર. કેટલી બધી નિષ્કારણ કરુણા કે તું સ્વભાવને નથી ઓળખો ને, તારા જ્ઞાયક ચૈતન્ય તત્વને નથી ઓળખો, અને તારું અજ્ઞાન ચાલી ગયું છે. એ કર્તાપણાનું મૂળિયું છે. એ કર્તાપણાનું મૂળ અજ્ઞાન કેવું હોય છે એ ખરેખર આચાર્ય ભગવાન બતાવી. ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, 5 ઇન્દ્રિય અને 6 દ્રવ્ય. આવા 23 પ્રકાર છે. 23 પ્રકાર. ક્રોધ, માન, માયા, લોભ 4, મોહ, રાગ, દ્વેષ 4 ને 3 7, કર્મ, નો કર્મ 7 ને 2 9, મન, વચન, કાયા 9 ને 3 12, 5 ઇન્દ્રિય 12 ને 5 17, 6 દ્રવ્ય એટલે 23. આવા 23 પ્રકારમાં પોતાપણું માની રહ્યો છે કર્તા બુદ્ધિથી. ક્રોધ મારો, માન મારો, માયા મારી, લોભ મારો, રાગ મારો, મોહ મારો, દ્વેષ મારો, કર્મ મારા, નો કર્મ મારા, મન મારું, વચન મારા, કાયા મારી, આ બધી ઇન્દ્રિયો મારી. સ્પર્શ ઇન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, 5 ઇન્દ્રિય, 6 દ્રવ્ય. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ, અન્ય જીવ, એ 6 દ્રવ્ય. આવા 23 પ્રકાર. એ 23 પ્રકારમાં મારાપણું માનીને એ ખરેખર સવિકાર ચૈતન્ય પરિણામને સૌપાધિક ચૈતન્ય પરિણામ રૂપે પરિણમી ગયો છે અનાદિથી અજ્ઞાન દશામાં. અજ્ઞાની બનતો નથી, જ્ઞાનને ભૂલ્યો છે, ત્રિકાળી દ્રવ્યને ભૂલ્યો છે, એનું નામ અજ્ઞાનપણું થઈ ગયું. એટલે એ કર્તા બુદ્ધિનું પ્રકરણ ચાલુ થાય છે. આ બધા પ્રકારમાં પોતાપણું માયના કરે છે, બધા પ્રકારમાં પોતાપણું માયના કરે છે. કે સાહેબ અમે તો કાંઈ એવું પોતાપણું માનતા નથી, અમે તો જ્ઞાયકને જ મારો માનીએ છીએ, અમે આમાં પોતાપણું માનતા નથી ક્યાંય.
ક્રોધમાન માયાલોપ થાય છે, મોહરાગ દ્વેષ થાય છે, કર્મનો કર્મ થાય છે, મન વચન કાયા એના પરિણામ થાય છે, 5 ઇન્દ્રિયના પરિણામ, 6 દ્રવ્ય સ્વરૂપ લોકના પરિણામ થાય છે. એને મારું નથી માનતા તો કે તું શાંતિથી એકલો બેસીને વિચાર કરજે આખો દિવસ કે તું કેટલી વાર તારા ચૈતન્ય સ્વભાવને મારો માનસ અને કેટલી વાર તારી આ 23 ભાવમાં એકત્વ બુદ્ધિ ચાલે છે. એકત્વ બુદ્ધિનું પ્રકરણ તારું છૂટ્યું જ નથી. એ છોડાવવા માટે આચાર્ય ભગવાન કહે છે કર્તાપણાનું મૂળ અજ્ઞાન થઈ રહ્યું. સવિકાર ચૈતન્ય પરિણામ દ્રવ્ય કર્મના લક્ષ્ય થતો પોતાના પરિણામમાં રાગાદી ભાવ અને સોપાધિક પરિણામ 6 દ્રવ્યના લક્ષ્ય થતો જ્ઞાનનું અજ્ઞાનત્વ ઇન્દ્રિય જ્ઞાન રૂપ ભાવ. આવા 2 ભાવ અનાદિથી પરિણમી રહ્યા છે. અને એ 2 ભાવ સંબંધેનો થતો વિકલ્પ, એ વિકલ્પમાં મારાપણું, એનું નામ કર્તાપણાનું અજ્ઞાન છે. એ વિકલ્પમાં મારાપણું, આ 23 વસ્તુમાં મારાપણું કોઈને નથી થતું, થઈ શકતું નથી. ત્યાં અહમ તે સંબંધીનો વિકલ્પ ચાલ્યો, એ વિકલ્પમાં મારાપણું માને છે, એનું નામ કર્તાપણાનું અજ્ઞાન છે. આ 23 વસ્તુ તો એની રૂપે પરિણમી રહી છે. ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, મન, વચન, કાયા, કર્મ, નો કર્મ, 5 ઇન્દ્રિય, 6 દ્રવ્ય, એ બધું પરિણમન ચાલુ છે. એમાં એ સંબંધીનો વિકલ્પ ચાલ્યો. આયા ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ એ સંબંધીનો વિકલ્પ ચાલ્યો. એ વિકલ્પને મારો માયનો જયસેન આચાર્યએ લીધું છે એની ટીકામાં કે એ પદાર્થો મારા નથી માનતો, એ સંબંધીનો વિકલ્પ છે, એમાં એકત્વ થાય છે. એનું નામ કર્તાપણાનું મૂળ જ્ઞાન બતાવે છે. આમાં કેટલી ચર્ચા આપણી થઈ ગઈ. આમાં આમ તો ઘણી ચર્ચા આપણી થઈ ગઈ છન્નું ગાથામાં. સવિકાર ચૈતન્ય પરિણામ ને સોપાધિક ચૈતન્ય પરિણામ 2 છે ચૈતન્યના પરિણામ, પણ એ વિકાર રૂપે પરિણમી રહ્યો છે રાગાદી ભાવ રૂપે એ પરિણામ. અને કાંઈ પરદ્રવ્યના લક્ષ્ય, જ્ઞેયના લક્ષ્ય અહીંયા જ્ઞાનમાં ઉપાધિ રૂપ સૌપાધિક પરિણામ રૂપે પરિણમી રહ્યો છે. ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમે છે યા તો રાગાદી રૂપે પરિણમે છે. અને એ સંબંધીનો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ મારો, એ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ, ઇન્દ્રિય જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય, રાગાદી ભાવને પણ ચારિત્રાત્મક વિકલ્પ કહેવાય. એ વિકલ્પ મારો એવી એકત્વ બુદ્ધિથી અનાદિથી પરિણમી રહ્યો છે. એનું નામ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે. એવી કોઈ આ ગાથામાં, અને એ અજ્ઞાન કેવી રીતે જાય તો એને બતાવ્યું આચાર્ય ભગવાને કે તારી વસ્તુ તો બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. કેવી છે? બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. તારી વસ્તુ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. જ્ઞાન દર્શન સ્વભાવે પરિપૂર્ણ છે, અનંત ગુણોથી સભર છે, ચૈતન્યતા એની પરિપૂર્ણપણે ભરેલી છે. એવી કોઈ અક્ષય વસ્તુ છે તારી, એવો કોઈ અનાદિ અનંત ચૈતન્ય પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો સ્વભાવ છે તારો. એવી ધ્રુવ વસ્તુ બચી ગઈ છે, એવું શાશ્વત પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું તત્વ બચી ગયું છે, ધ્રુવ તત્વ બચી ગયું છે, જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે ક્યારેય નાશ નથી પામતું. એવું અવિનાશી તત્વ છે, એવું શુદ્ધ તત્વ છે, એવું અનાદિ અનંત તત્વ છે. એને અહીંયા કહે છે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય, એ ધાતુમય, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય, શુદ્ધ ચૈતન્યને ધારીને રાખેલી એવી ધાતુ છે. અનંત ગુણો સ્વરૂપ ભગવાન આત્મા, અનંત ગુણોથી સબર એવો ચૈતન્ય પરમાત્મા, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે. અનાદિ અનંત વસ્તુ એવી બચી ગઈ છે. તેમાં કોઈ અશુદ્ધતા નથી, તેમાં કોઈ અપૂર્ણતા નથી, તેમાં કોઈ અલ્પજ્ઞતા નથી. એક સમયની પર્યાયમાં જે કાંઈ ભાવ ભજે છે એ સંબંધીનો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પમાં મારાપણું માને છે અને પોતાની બેહદ શુદ્ધ ચૈતન્યમય ધાતુમય વસ્તુ છે એને ભૂલે છે. આટલી જ ભૂલ છે, મોટી ભૂલ નથી. બહુ છે, બહુ થોડી, પણ બહુ લંબાઈ ગઈ. આ 23 જગ્યા બતાવીને એ 23 જગ્યાનો સંકેલો કરો ને તો વિકલ્પ જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. અને વિકલ્પની એકત્વ બુદ્ધિ અને કાં નિર્વિકલ્પ તત્વમાં એકત્વ, બસ આટલી વાત છે. ક્રોધમાન માયાલોભ મોહ રાગ દ્વેષ કર્મ નો કર્મ મન વચન કાય 5 ઇન્દ્રિય 6 દ્રવ્ય એ 23 એક એક પછી એક અહમ નથી કરતો જીવ. એ તો બધું એની જગ્યાએ પડ્યું છે. એના સંબંધીનો અહીંયા વિકલ્પ એટલે કે ભાવ ચાલ્યો, એના સંબંધીનું અહીંયા જ્ઞાન થયું એટલે કે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું.
એ સંબંધીનો વિકલ્પ ચાલ્યો, એમાં એકત્વ બુદ્ધિ ચાલી, એ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ તૂટે એટલે નિર્વિકલ્પ તત્વ તરફ એનું પરિણમન ચાલુ થઈ જાય. એટલે આ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા છે. એવો શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી. એને એમ કહેવાય કે આ કરતાપણાનું મૂળ અજ્ઞાન ચાલ્યું ગયું અને અકારતા સ્વભાવમાં જીવ અંદર ચાલ્યો ગયો એમ કહેવાય. એવી કોઈ આ મૂળ વસ્તુ આમાં બતાવે છે. સવિકાર ચૈતન્ય પરિણામ, સૌપાધિક ચૈતન્ય પરિણામ. સવિકાર ચૈતન્ય પરિણામ એટલે રાગાદી ભાવ પોતાની પર્યાયમાં પરલક્ષે પરાશ્રિત ચાલતા. સૌપાધિક પરિણામ એટલે કે જ્ઞેયના લક્ષે જ્ઞાનમાં જે ઉપાધિ પ્રગટ થાય એને ખરેખર જ્ઞાનનું અજ્ઞાનત્વ કયો, ઇન્દ્રિય જ્ઞાન કયો કે મિથ્યા જ્ઞાન કયો, જે કયો એ બધું જ્ઞાનમાં સૌપાધિક પરિણામ છે. સૌપાધિક એટલે જ્ઞાનપણે જ્ઞાનને ન જાણવું અને વધારાની ચીજ છે એ જ્ઞાનમાં ઉમેરવી, એને સો ઉપાધિક એટલે કે જ્ઞાનના સ્વભાવની ઉપાધિ એને ભેળવી. એમાં જ્ઞાન છે ને, જ્ઞાન એ જ્ઞાનમાં જ્ઞેયોની અપેક્ષા લગાવો કે જ્ઞેયોની નાસ્તિની પણ અપેક્ષા લગાવો કે જ્ઞેયો નથી કે જ્ઞેયાકાર જ્ઞાન નથી, એ જ્ઞાનનો અતત સ્વભાવ છે. અને જ્ઞાન પોતેથી જ જ્ઞાનમય રૂપે જ્ઞાનાકાર રૂપ છે, એ જ્ઞાનનો તત્ સ્વભાવ છે. આવું તત્પણું અને અતત્પણું એક જ્ઞાનમાં એક સમયે ચાલે છે. એવી એક સ્થિતિ જ્ઞાનાકાર રૂપ બચી ગઈ છે. એ જ્ઞાનાકારમાં ક્યારેય જ્ઞેયાકાર થતા જ નથી, એ જ્ઞાનના આકારે જ રહેલો છે ભાવ. એવો આ સૌપાધિક ચૈતન્ય પરિણામ એટલે કે છ દ્રવ્ય સંબંધી અહીંયા જે વિકલ્પ જ્ઞાનમાં જ્ઞાનાત્મક ઉત્પન્ન થયો એને સૌપાધિક પરિણામ કીધા. એ વિકલ્પ તૂટો, એ વિકલ્પ વધારાની ચીજ હતી, એ સૌપાધિક ચીજ હતી. વિકલ્પને ન જોવે તો જ્ઞાન જ બચી જાય છે અહીંયા, એટલે એને ઉપાધિ લાગુ નથી પડતી. એવા સવિકાર અને સૌપાધિક ચૈતન્ય પરિણામ છે એ સંબંધીના વિકલ્પમાં એકત્વ બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી કરતાપણાનું મૂળ અજ્ઞાન થયેલું એમ આમાં કહેવા માગે છે આચાર્ય ભગવાન. અને એક ત્યાં સુધી કીધું કે આવા જો અહીંયા એક આખી બહુ વિષય પહેલાં જ પેરેગ્રાફમાં છે, આપણે તો બીજો પેરેગ્રાફ ચાલે છે, એમાં બહુ સરસ વાત આવી છે કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે તો પણ અજ્ઞાનને લીધે સવિકાર અને સૌપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. આ રીતે ભૂતાવિષ્ટ એટલે કે જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય, આ ભૂતાવિષ્ટની ચર્ચા, અને ધ્યાનાવિષ્ટ ભૂતાવિષ્ટ પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ ધ્યાન કરતા પુરુષની જેમ આત્માને કરતાપણાનું મૂળ અજ્ઞાન થયેલું તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. આ ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટની ચર્ચા આપણી ગયા રવિવારે થઈ ગઈ હતી કે કોઈને ખરેખર મનુષ્ય હોવા છતાં એને અંદર જાણે ભૂત પ્રવેશી ગયું હોય, એ મનુષ્યપણાને અનુકૂળ ન હોય એવી અનુચિત ચેષ્ટા જ્યારે જીવ કરવા માંડે ત્યારે એને ખરેખર ભૂતાવિષ્ટ કહેવામાં આવે કે જે મનુષ્યને અયોગ્ય ચેષ્ટા કરે, મનુષ્યને જે ખરેખર શોભતી ન હોય એવી કોઈ ચેષ્ટા જીવ કરે તો એમાં એને એમ કહેવાય કે આને ભૂત પ્રવેશી ગયું છે અંદરમાં. એટલે કે એ રાગાદી ભાવ એને એવી ચેષ્ટા કરાવ્યા કરે છે. પોતે તો છે જ્ઞાનમય, પણ રાગાદી ભાવને કારણે આવી ચેષ્ટાઓ એની અજ્ઞાનરૂપ ચાલ્યા કરે છે, એને ભૂતાવિષ્ટ કીધો. અને ધ્યાનાવિષ્ટમાં એમ લીધું કે ખરેખર એને એમ થઈ ગયું છે કે હું તો કોઈ તિર્યંચની જેમ, મહિષની જેમ પાડા જેવો થઈ ગયો છું, મારે તો શિંગડા છે, મારે તો પૂંછડું છે, એમ કરીને એ ખરેખર મનુષ્યપણાને ભૂલીને જેમ પાડાની જેમ વર્તે છે એમ જ્ઞાનમાં જ્ઞાનપણાને ભૂલીને જ્ઞાનમાં ઉપાધિઓ ઉત્પન્ન કરે છે જ્ઞેયોની, એને ખરેખર અહીંયા ધ્યાનાવિષ્ટ કીધો. તો ભૂતાવિષ્ટને ધ્યાનાવિષ્ટનું દ્રષ્ટાંત આપી અને સવિકાર ચૈતન્ય પરિણામને સૌપાધિક ચૈતન્ય પરિણામ જે ખરેખર વિભાવરૂપ પરિણમતા ભાવો છે તેનો અનાદિથી જીવ પોતાને કરતા માની રહ્યો છે. એવું કરતાપણું બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પોતાનો અનાદિ અનંત ચૈતન્ય એકરૂપ સ્વભાવ છે, એને જો સ્મરણમાં લઈએ તો ખરેખર અકર્તા સ્વભાવમાં ચાલ્યો જાય છે અને આ ભૂતાવિષ્ટને ધ્યાનાવિષ્ટપણું એનું નીકળી જાય છે. અહીંયા આખી કર્તા કર્મ અધિકારની ચર્ચા છે. એ કર્તા કર્મ અધિકારમાં આખી પહેલાં અજ્ઞાનની સ્થિતિ બતાવે છે. અજ્ઞાનની સ્થિતિ કેવી રીતે થઈ જાય છે, પહેલાં એ અજ્ઞાનની સ્થિતિનું જ્ઞાન કરાવે છે જીવને. એ અજ્ઞાનની સ્થિતિનું જ્ઞાન કરાવી અને પછી એને બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય જે પોતાનો પરમાત્મા સ્વભાવ છે એ કેવો બચી ગયો છે
એ ખરેખર ખ્યાલમાં લેવડાવે છે. જ્યારે એ ખ્યાલમાં આવી જાય છે ત્યારે ખરેખર એ ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટપણાથી નીકળી અને ખરેખર જ્ઞાનાવિષ્ટ થઈ જાય છે. એવો કોઈ ચૈતન્ય પરમાત્મા અહીંયા બતાવવા માગે છે. અકર્તા સ્વભાવ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય બતાવવામાં આવે છે. કોઈ પણ જીવની અનાદિની જે કોઈ અજ્ઞાનરૂપ પ્રવૃત્તિ ચાલી રહી છે પોતાની પર્યાયમાં, જુઓ સ્વભાવ તો ક્યારેય અજ્ઞાનરૂપ પરિણમતો નથી. ત્રિકાળી દ્રવ્યમાં તો કોઈ અજ્ઞાન હોતું જ નથી. ત્રિકાળી દ્રવ્ય એક તરફ છે, અજ્ઞાન અહીંયા પર તરફ પરલક્ષે ચાલતું અજ્ઞાન છે. હવે જ્યાં સુધી આ બેયને પૃથક પૃથક જાણતો નથી ત્યાં સુધી અહીંયા અનુભૂતિ થતી નથી. આ બે પૃથક પૃથક સમજી લે છે તો અનુભૂતિ ચાલુ થઈ જાય છે, અને અનુભૂતિ ચાલુ થઈ જાય છે એ અનુભૂતિમાં એને ખ્યાલ આવે છે કે હું બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા છું. અનુભૂતિ પહેલાં એવા વિકલ્પ ચાલે છે અને એ વિકલ્પ તૂટીને અનુભૂતિ પ્રગટ થઈ જાય છે. જ્યારે એ અનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે ખરેખર શુદ્ધ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ હતી એનું જ્ઞાન ભાન એને ખરેખર વાસ્તવિકપણે ત્યારે થાય છે. ત્યાર પહેલાં એને સમજણમાં આવી જાય, વિકલ્પમાં પણ આવી જાય, પણ ખરેખર અનુભૂતિનું પ્રકરણ આવે ત્યારે એ આ અજ્ઞાનથી છૂટે છે અને ત્યારે જ જ્ઞાનમય પરમાત્માને ભેટે છે. જ્યારે જ્ઞાનમય પરમાત્માને ભેટે ત્યારે અજ્ઞાનની ઉત્પત્તિ ન હોવાને કારણે અજ્ઞાનથી છૂટ્યો એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી જ્ઞાનમય પરમાત્માને ભેટતો નથી ત્યાં સુધી એનું અનાદિનું અજ્ઞાન કરતાપણાનું મૂળ અજ્ઞાન ચાલુ રહે છે. એમ અહીંયા આ ગાથામાં નાસ્તી બતાવી અને ખરેખર આટલી બધી તારી પ્રવૃત્તિ અનાદિની, તું અનાદિનો જીવ છો, અનાદિનો અજ્ઞાન રૂપ પરિણમી ગયો છો, અનાદિનું સવિકાર ને સૌપાધિક ચૈતન્ય પરિણામ તારા ચાલુ છે અને તું તારી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ પણ તારી પાસે પડી છે. હવે તું નિર્ણય કર કે તું કોણ છો. એ નિર્ણય જે આવે છે ત્યાં નિર્ણયવાળું જ્ઞાન અભેદ થઈને પરિણમી જાય છે. એ અભેદ થઈને પરિણમી જાય છતાં અભેદ થતું નથી. એ તો ભેદ વિકલ્પ તૂટ્યો એટલે અભેદ થઈને પરિણમી ગયું એમ અહીંયા કહેવામાં આવે છે. જુઓ, કોઈ પણ વિષય છે એ વિષયને બરાબર પરિપૂર્ણ સમજવો. કોઈ પણ વિષય ચાલતો હોય, કર્તા કર્મ અધિકાર હોય તો પણ બરાબર સમજી લેવો. ગુરુદેવનો જન્મ જ એટલા માટે થયો હતો. ગુરુદેવે જે આ ભરત ક્ષેત્રમાં જન્મ લીધો ને એ ખરેખર આ પરમાગમોના રહસ્ય ખોલવા માટે એનો જન્મ થયો હતો અહીંયા. એટલે કોઈ સમયે ગુરુદેવે એક ગાથા લીધી હોય અને પૂર્ણ ન કરી હોય એવો એક બનાવ નથી બન્યો. કોઈ સમયે ગુરુદેવે શાસ્ત્ર ચાલુ કર્યું હોય ને પૂરું નથી કર્યું એવો બનાવ નથી બન્યો. ક્યારેય ગુરુદેવે ઉપરથી ચર્ચા નથી કરી. ગુરુદેવે આચાર્ય ભગવાનના ખરેખર વાક્યો, એની ગાથાઓ, એના ભાવને હૃદયમાં રાખીને ખરેખર વસ્તુ સ્થિતિને ખોલી છે. આપણે એ રીતે ચાલવું, એ રીતે વિચાર કરવો, એ રીતે ખરેખર આપણા સ્વભાવ તરફનું પ્રયાણ કેવી રીતે થાય એ રીતે આપણી વિચાર દ્રષ્ટિ ચાલે તો ખરેખર આ ગાથાઓ બહુ સરળ હોય છે, સમજાઈ જાય એવી હોય છે. એ ખરેખર નથી સમજાતી એનું કારણ જ એ છે કે આપણે વિધિસર જો એનો અભ્યાસ કરીએ તો એકદમ ક્યાંય વિકલ્પોની ઉત્પત્તિ નથી થતી અને આ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એ ખરેખર જવા માટેનો સ્વકાળ જીવનો પાકે ને પાકે જ છે. એવી અહીંયા ચર્ચા આ આખી કરવામાં આવે છે કે આ આપણે જોતા હતા અહીંયા આ ધ્યાનાવિષ્ટનું પ્રકરણ ચાલતું હતું એ પણ આપણું પૂરું થઈ ગયું હતું કે વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને એને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું. એટલે કે એ પોતાના મનુષ્યત્વને ભૂલી ગયો છે અને શિંગડાવાળો મહિષ એટલે પોતાને તિર્યંચ માની રહ્યો છે કે મારે તો શિંગડા થઈ ગયા છે, મારે તો બીજી વસ્તુઓ તિર્યંચમાં હોય એવી થઈ ગઈ છે. એટલે એ બારણામાંથી નીકળવું હોય તો પણ એને એવું અજ્ઞાન અંદર ઘૂસી ગયું છે, એવી ઉપાધિઓ એને પોતાના મનુષ્યત્વમાં પણ પોતાની ઉપાધિઓ લગાવી લીધી છે, એવી જ્ઞાનમાં જ્ઞેયોની ઉપાધિઓ લગાવી લીધી છે. એટલે એને એમ થાય છે કે હું કેવી રીતે આ જ્ઞેયોથી છૂટી શકીશ, હું કેવી રીતે મારા જ્ઞાનને એકલું જોઈ શકીશ. મારા જ્ઞાનમાં તો આ બધું ભર્યું છે, મારા જ્ઞાનમાં તો જ્ઞેયો છે, મારા જ્ઞાનમાં તો જ્ઞેયો ભલે ન હોય પણ જ્ઞેયોનો પ્રતિભાસ તો થાય છે. એમ કરીને જ્ઞેયોના પ્રતિભાસના નામે પણ જ્ઞેયોની સાથે એકત્વ બુદ્ધિ કર્યા કરે છે. એ અહીંયા આચાર્ય ભગવાન એને બતાવે છે કે તું આ તારી છે ને એકત્વ બુદ્ધિ છોડી નાખ. એટલે કહે છે કે આ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને એને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું. એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું
તેનાથી ચ્યુત થયો હોવાથી આ સવિકારમાં રાગાદી ભાવ બતાવે છે. સૌપાધિકમાં જ્ઞાનના ખરેખર જ્ઞેયોમાં વધારાની ચીજ બતાવે છે. એટલે કે વધારાની ચીજ એને માની લીધી છે જ્ઞાનમાં. એ છે નહીં, કોઈ જ્ઞેયો આવી નથી ગયા જ્ઞાનમાં. જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું છે. એ જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું છે એનો અર્થ એમ છે કે એ ઓરડામાંથી જેમ બહાર નીકળી શકે છે એમ અંદરમાં પોતાનો અનંત ઓરડાવાળો સ્વભાવ છે એમાં પ્રવેશી પણ જ્ઞાન થઈ શકે છે. એને કોઈ જ્ઞેયો નડતા નથી. કોઈ જ્ઞેયોની ઉપાધિ જ્ઞાનમાં લાગુ જ નથી પડી, પણ એ માની લીધી છે એણે કે જ્ઞેયો છે ને મારા જ્ઞાનમાં આવી ગયા છે, કે જ્ઞેયોની સન્મુખ મારું જ્ઞાન થઈ ગયું છે. બિલકુલ એવો બનાવ નથી બનતો. જ્ઞાન ક્યારેય જ્ઞેયોની સન્મુખ થતું નથી. જ્ઞાન ક્યારેય જ્ઞેયોથી સભર હોતું નથી. જ્ઞાનમાં ક્યારેય ખરેખર જુઓ તો જ્ઞેયાકાર બનતા નથી. એવો એક જ્ઞાનમય સ્વભાવ, જ્ઞાનાકાર સ્વભાવ પોતાનો ચૈતન્યમય બચી ગયો છે, એને ભૂલી ગયો છે. એને ભૂલે છે એટલે એની પર્યાયમાં પણ આવી ઉપાધિઓનું પ્રકરણ ચાલુ થઈ જાય છે. એમ અહીંયા કહેવા માગે છે. તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એટલે તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને જો જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. એક તરફ જ્ઞાયક, એક તરફ જ્ઞેય, અને એ બેયને એક માની લીધા છે એની માન્યતામાં. એક કરતો થકો એટલે એક માનતો થકો, એક માનતો થકો એટલે એક જાણતો થકો. થઈ નથી ગયા એક જ્ઞાયક અને જ્ઞેય. જ્ઞાયક ને જ્ઞેય જુદા જુદા છે, પણ એને એમ જ લાગે છે, એના જ્ઞાનમાં એમ થઈ ગયું છે કે આ બે એક જ છે. જ્ઞેય ને જ્ઞાયકની એક જ તો બુદ્ધિની ભ્રાંતિ ચાલે છે. જુઓ, શબ્દમાં ને વિકલ્પમાં બધાને ખબર હોય કે જ્ઞાયક જુદો છે, જ્ઞેય જુદું છે. એ એક થતા જ નથી ક્યારેય. આચાર્ય ભગવાન આવું કેમ લખતા હશે? અમને એટલી નહીં ખબર હોય કે જ્ઞેય જુદું છે, જ્ઞાયક જુદો છે. એ તો અમે વર્ષોથી આ ઘૂંટી છીએ. અમે આ તો ગુરુદેવના પ્રતાપે એ જ ઘૂંટી છીએ અમે. કેમ આચાર્ય ભગવાનને વારંવાર આવું લખવું પડે છે? તો કે તું એ ઘૂંટસ પણ તું જુદો નથી પડ્યો હજી. તું જુદો જ્યાં સુધી ન પડે ને ત્યાં સુધી તારી જ્ઞેયમાં એકત્વ બુદ્ધિ ચાલે છે. એટલે આચાર્ય ભગવાન વારંવાર એક ને એક વાત તને તારું અજ્ઞાન કેમેય કરીને ઢીલું પડે અને ઢીલું પડીને ખરેખર અજ્ઞાન દૂર થઈ જાય એના માટે આચાર્ય ભગવાન આ બતાવ્યા કરે છે વારંવાર. અભ્યાસ કરતા હોય એને ખબર હોય કે જ્ઞેય જુદું છે, જ્ઞાયક જુદો છે, જ્ઞેય જુદું છે, જ્ઞાન જુદું છે. જ્ઞાનમાં જ્ઞાનના આકાર છે, જ્ઞેયના આકાર છે જ નહીં. જ્ઞેયના આકાર ખરેખર જ્ઞેયમાં છે. અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન બને છે એ પણ જ્ઞેયની સાપેક્ષતાથી કહેવામાં આવે છે. અહીં તો ખરેખર જ્ઞાનના જ આકાર જ્ઞાનમય છે. હમણાં એક ચર્ચા ચાલતી હતી. હમણાં જ બાબુજીની શ્રદ્ધાંજલિનો દિવસ હતો ત્યારે એક બાબુજીની ચર્ચા હતી. એમાંથી મેં વિષય લીધો કે ભાઈ જ્ઞાનમાં જ્યારે બાબુજી કહેતા હતા ઘણીવાર દ્રષ્ટિના વિષયની પણ કોઈ ગાથા હોય ને તો જ્ઞાનને પહેલાં નિર્ણયની ભૂમિકા સુધી પહોંચાડે બાબુજી. એની પદ્ધતિ હતી આ. દરેક જ્ઞાનીઓની આ પદ્ધતિ હોય, બાબુજીની એકની નહીં. કોઈ પણ જ્ઞાની તમે પરંપરાથી ગુરુદેવથી લઈ લો એની પદ્ધતિ આ જ હોય. કારણ કે શાસ્ત્રોક્ત જ એ વાત ચાલતી હોય બધી. એટલે એ કોઈ પણ જીવ જ્ઞાનમાં જ્યાં સુધી નથી આવતો ને ત્યાં સુધી પરદ્રવ્ય અને પરભાવમાં ખરેખર એ પડ્યો છે. જ્યાં જ્ઞાનમાં આવી જાય છે ને ત્યાં ખરેખર પરદ્રવ્ય અને પરભાવમાંથી એ છૂટો પડી ગયો. જ્ઞાનમાં આવ્યો ત્યાં કે મને તો જ્ઞાન થાય છે, મને તો જ્ઞાન થાય છે, મને તો જ્ઞાન થાય છે. હું તો જ્ઞાનમય પરમાત્મા છું અને મને થાય છે તો જ્ઞાન થાય છે. છું તો હું જ્ઞાયક. થાય છે તો જ્ઞાન થાય છે. છું તો હું જ્ઞાનમય પરમાત્મા. એમ ખરેખર એને એ જ્ઞાનમાં આવે છે ને ત્યાં જ ખરેખર જગતથી જુદો પડી ગયો, પરદ્રવ્યથી જુદો પડી ગયો, પરભાવથી જુદો પડી ગયો. એટલું તો ઠીક, એટલું તો નહીં, પણ જ્ઞાન સિવાયની બીજી પર્યાયોથી જુદો પડી જાય છે. જ્યાં જ્ઞાનમાં આવે છે ત્યાં એને ખબર પડી જાય છે કે ઓહો આ તો જ્ઞાનમાં જાણવું છે. જ્ઞાન 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 મારો સ્વભાવ છે. એમ જ્યાં જ્ઞાનમાં આવે છે ત્યાં અનંતી પર્યાયોથી જુદો પડી જાય, પરદ્રવ્યથી જુદો પડી જાય, પરદ્રવ્યના લક્ષ્ય વર્તતા પરભાવોથી પણ જુદો પડી જાય છે. એનું નામ અહીંયા જ્ઞાનમાં આવી ગયું. આ જ્ઞાનની ઉપાધિમાંથી નીકળી ગયો. આ ધ્યાનાવિષ્ટ કીધું ને જ્ઞાનની ઉપાધિ છે. એ જ્ઞાનની ઉપાધિમાંથી નીકળી ગયો અને જ્ઞાનમાં આવી જાય છે. એ જ્ઞાનમાં આવી ગયો એટલે અનંત પર્યાયોની ઉપાધિમાંથી નીકળો, જ્ઞેયોની ઉપાધિમાંથી નીકળો. જ્ઞેયાના લક્ષ્ય થતા અહીંયા ભાવો જે છે એ ભાવોથી પણ ઉપાધિમાંથી બહાર નીકળી ગયો. એ જ્ઞાનમાં આવી ગયો. હવે જ્ઞાનમાં આવી ગયો પછી શું બચ્યું એની પાસે? તો કે એ હવે એક જ્ઞાન છે ને એક જ્ઞાયક છે. બસ હવે શ્રદ્ધા શું કામ કરે? એની પાસે બે જ વસ્તુ છે, એક જ્ઞાન છે ને એક જ્ઞાયક છે. હવે એ જ્ઞાનમાં અહમ કરે તો એ મિથ્યા શ્રદ્ધા છે, જ્ઞાયકમાં અહમ કરે તો સમ્યક શ્રદ્ધા છે. બસ એનો વિષય આટલો જ બચી ગયો છે. હવે પહેલાં એ જ્ઞાનમાં આવે છે. જ્યાં સુધી જ્ઞાનમાં ન આવે ને
ત્યાં સુધી શ્રદ્ધા તો પરદ્રવ્યમાં અહમ કર્યા કરે છે, પરદ્રવ્યમાં, પરભાવમાં, સંયોગોમાં અહમ કર્યા જ કરે છે. એટલે આચાર્ય ભગવાન વારંવાર કહે છે જાણેલાનું શ્રદ્ધાન, જેને જાણે એનું શ્રદ્ધાન. શા માટે કહે છે એ? શું કામ આચાર્ય ભગવાનને લખવું પડ્યું 17 ગાથામાં જાણેલાનું શ્રદ્ધાન? કે જે વિષયને ખરેખર જાણતો જ નથી કોઈને, એનું શ્રદ્ધાન કેવી રીતે થાય? એટલે એ શ્રદ્ધા બહાર ફેર્યા કરે છે. જ્યારે એ જ્ઞાનમાં આવી ગયો બહારથી જુદો પડીને, ત્યાં જ ખરેખર એ જ્ઞાનમાં આવે છે, ત્યાં એને ખબર પડી જાય છે કે આ જ્ઞાન જ મારી જાણવારૂપ વસ્તુ છે અને જ્ઞાનમાં જ પરિણમન જાણવાનું ચાલી રહ્યું છે. આ બધી વસ્તુ પર છે એવું મારું જ્ઞાન છે અને એ જ્ઞાનનો સ્ત્રોત જ્ઞાયકમાંથી આવતો છે, એવું એક હું જ્ઞાયક ચૈતન્ય પરિપૂર્ણ તત્વ છું. એમ જ્યારે એ આખા નિર્ણયની ભૂમિકામાં આવે છે, એ નિર્ણયની ભૂમિકા આવીને તો શ્રદ્ધા પણ એ રૂપ ચાલવા માંડે છે. શ્રદ્ધામાં બીજું કોઈ હોતું ને, શ્રદ્ધા એ ચાલે છે એ રીતે કે આવો નિર્ણય છે, એમ શ્રદ્ધાન કરવા માંડે છે. હવે એ નિર્ણયમાં તો એને કાંઈ શ્રદ્ધા અહમ કરે, નિર્ણય તરફ જાય તો પણ કાંઈ સમ્યક થતી નથી. કાંઈ જ્ઞાનના અંશની શ્રદ્ધાનું નામ પણ હજી મિથ્યાત્વ છે. રાગની શ્રદ્ધા એ તો તીવ્ર મિથ્યાત્વ છે. જ્ઞાનના અંશની શ્રદ્ધામાં મિથ્યાત્વ ખરેખર એનું ગયડું હોય છે ને, ત્યારે જ ખરેખર એ જ્ઞાનના અંશની શ્રદ્ધા સુધી શ્રદ્ધા પહોંચે છે. કારણ કે જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવી ગઈ છે, મિથ્યાત્વ ગળવા માંડ્યું છે, ત્યારે એ જ્ઞાનની શ્રદ્ધામાં પહોંચે છે. શ્રદ્ધા જ્યાં જ્ઞાનની અંશની શ્રદ્ધા કરે છે, પણ એ શ્રદ્ધામાં ખરેખર સમ્યકપણું એટલે કે આનંદનો ઉત્પન્ન થયો. એટલે એ ભેદને છોડીને સીધી હું આ જ્ઞાયક છું એમ અહમ કરતી પરિણમી જાય છે. એનું નામ ખરેખર વાસ્તવિક શ્રદ્ધાનું પરિણમન છે. એ આ જ્ઞાનની ઉપાધિને પહેલાં બાદ કરી અને જ્ઞાન સ્વભાવમાં આવી જાય કે જાણવું 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 એટલો જ મારો સ્વભાવ છે. અને એ જાણવું પણ કોનું? તો કે જાણનારને જાણવું, એવો જ ખરેખર મારો સ્વભાવ છે. કોઈ આ પરદ્રવ્ય કે પરભાવ કે એક સમયની પર્યાયને જાણવું એ ખરેખર મારો સ્વભાવ નથી. એમ જ્યારે આવી જાય ત્યારે જ ખરેખર એનું સમ્યકપણું આવવાનો કાળ પાકે છે. એ કોઈ પણ જીવ છે ને, એ અનુભવના કાળે એ ત્રિકાળી દ્રવ્યમાં લક્ષ કરીને એ પરિણમો છે. એ પર્યાય અપેક્ષાએ પરિણમો તો દ્રવ્યની સન્મુખ થઈને એ પરિણામી થયો એમ કહેવામાં આવે છે. એ જ્ઞાનીઓ પણ પરિણામી પણ પરિણમે છે. જ્ઞાનીઓ અપરિણામીની સન્મુખ થઈને પરિણામી બને છે. પરિણામના ભેદથી છૂટે છે, અપરિણામીના લક્ષ્ય પરિણામીપણે પરિણમી જાય છે. પરિણામીપણું એ પર્યાયમાં ચાલુ થાય છે. એ પરિણામી પર્યાય થઈ ત્યારે દ્રવ્યની સન્મુખ થઈને પરિણામી બની છે, ત્યારે પર્યાયનો ભેદ છૂટી ગયો છે, એવું પરિણમન ચાલવા માંડે છે. પરિણામની કોઈ પણ વાત જ્ઞાની કરે ને એ મિથ્યા દ્રષ્ટિપણું નથી. પરિણામીને ઉપાદેય માને ને એ મિથ્યા દ્રષ્ટિપણું છે. પરિણામની વાત કરવી તો જ્ઞાનીઓ કરતા હોય, પરિણામી કેવી રીતે થયો એની સમજણ અજ્ઞાની પણ કરે, એ મિથ્યા દ્રષ્ટિપણું નથી. પરિણામીને ઉપાદેય માનવા માંડે ને, પર્યાય સહિતના દ્રવ્યને ઉપાદેય માને, શુદ્ધ પર્યાય સહિતનું શુદ્ધ દ્રવ્યને ઉપાદેય માને તો પણ એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. પરિણામી દ્રવ્ય તો અનુભવના કાળે બને જ છે, નિયમથી બને છે. એ નિત્ય પરિણામીમાં નિત્ય અપરિણામી હોય છે. અપરિણામી ક્યાંય નિત્ય પરિણામીની બહાર નથી હોતો. આ ગુરુદેવના શબ્દ કહું છું, ગુરુદેવે કહેલા શબ્દ બોલું છું. એ પરિણામીપણું અનુભવના કાળે પરિણમન ચાલુ થાય છે. એટલે નિત્ય પરિણામી એમાં નિત્ય અપરિણામી હોય છે. કારણ કે પરિણામનો ભેદ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નિત્ય પરિણામીપણું નથી થતું, એટલે અપરિણામી ઉપર દ્રષ્ટિ નથી જતી. અપરિણામી ઉપર દ્રષ્ટિ જાય, નિત્ય પરિણામીપણું થાય. અને નિત્ય પરિણામીપણું હોય ત્યારે એની નજર નિયમથી દ્રષ્ટિના વિષય ઉપર અપરિણામી ઉપર જ હોય છે. આવી કોઈ વ્યવસ્થા છે, આવી કોઈ સ્વભાવની આ પરિણમન થયું ને જ્ઞેયોની ઉપાધિને બાદ કરીને આ જ્ઞેય જ્ઞાયક રૂપ પરને પોતાને એક કરવાનું જ્યારે ભૂલે ને કે હું પરદ્રવ્ય છું, એવો અધ્યાસ જ્યાં એનો છૂટે ત્યાં જ ખરેખર એ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ અપરિણામી સન્મુખ થઈ અને ખરેખર એનું પરિણમન સમ્યક પ્રકારે થઈ જાય છે. પરિણમન સમ્યક પ્રકારે થાય ને જેનું, એ પરિણમનને જોતો નથી. કારણ કે જો એ પરિણમનને જોવે ને તો એનું શુદ્ધ પરિણમન જ ન રહે. એ અપરિણામીને જોવે છે ને એટલે તો શુદ્ધ પરિણમન થાય છે. એ શુદ્ધ પરિણામને જોતો નથી, એ તો અપરિણામીને જ જોયા કરે છે જેને શુદ્ધ પરિણમન થાય. એટલે એને ક્યારેય પરિણામીમાં ઉપાદેયપણું થતું નથી. અને કોઈ પણ અજ્ઞાની જીવ હોય એ પણ આવી જ્ઞાનીની
વિષય જે જ્ઞાની કે એ સાંભળતો હોય તો એ ખરેખર એ સમજણ કરવા માટે સાંભળે છે. એ કોઈ એને કંઈ ઉપાદેય માની નથી લેતો કોઈ. બધા જીવો ખરેખર જ્ઞાનમાં નિર્ણય કરવાની ભૂમિકાવાળા હોય છે. એ કોઈ એમ કોઈ વસ્તુને એમને ન સમજી લે. એ તો એને ખ્યાલ હોય એને કે અપરિણામી શું, પરિણામી શું. જ્યાં નિયમસારની 38 ગાથા આચાર્ય ભગવાને લખી, નિયમસારની 38 ગાથા, જેમાં જીવાદી 7 તત્વના સમૂહને બહિર તત્વ કહી દીધું. સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી એમ લખ્યું. એમ લખીને પાછા એમ લખે છે આચાર્ય ભગવાન કે સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. એવા આત્માને આત્મા ઉપાદેય છે. તો એવા આત્માને આત્મા ઉપાદેય છે. એ કયો આત્માને કયો આત્મા ઉપાદેય છે? તો કે પરિણામીમાં અપરિણામી ઉપાદેય છે એમ કહેવા માગે છે આચાર્ય ભગવાન. સાંભળવી ગાથા ગુરુદેવના શ્રીમુખે, ખ્યાલ આવશે. એટલે આ આખી વાત છે ને, આ જ્ઞાનમાં જે આવી જાય છે ને, ઉપાધિથી પાર જઈ અને એ જ્ઞાયક સુધી પહોંચી જાય છે. આ ખરેખર મનના વિષયની ચર્ચા આવે છે, ધર્મ અધર્મ આકાશકાળની ચર્ચા આવે છે. આ બધી ચર્ચાઓ આચાર્ય ભગવાન શા માટે લખે છે? મનના સંબંધે વિકલ્પો ચાલે છે, ઇન્દ્રિયોના સંબંધે મતિ જ્ઞાન ચાલ્યા કરે છે, મનના સંબંધે શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે. એટલે આ બધું લખી અને મતિ શ્રુત જ્ઞાનથી છોડાવી અને જ્ઞાયકમાં લઈ જઈને જ્ઞાનના પરિણમન માટે આ બધું લખે છે કે આવું અજ્ઞાન તને વર્તી રહ્યું છે, એ અજ્ઞાન છોડી દે તો તને જ્ઞાનમય પરિણમન થઈ જશે. આવી કોઈ વ્યવસ્થા છે? એક બે વસ્તુ બીજી મારે કેવી છે, હમણાં મેં કીધી હતી ત્યારે હું કહી દઉં છું, કારણ કે બહુ અમુક વિષયો એવા હોય ને, અમુક ટાઈમે આવતા હોય. શું બે ચર્ચા હમણાં આ બાબુજીના પ્રસંગ ઉપર જ થઈ હતી, પણ ત્યારે તો ટાઈમ થોડો ઓછો હોય ને, આપણી પાસે 10-12 મિનિટ જ આપે, એટલે એમાં કાંઈ બહુ વિષય ખુલે નહીં. બે ચર્ચા બહુ અગત્યની છે. એક શાસ્ત્રમાં આવે છે કે આત્મા છે એ અનંત ગુણાત્મક ને અનંત ધર્માત્મક છે, એવું શાસ્ત્રનું વચન છે. એ સૌથી પહેલાં આચાર્ય ભગવાને અમૃતચંદ્ર આચાર્ય દેવે 3 કળશ લખ્યા સમયસારમાં. એક તો નમો સમયસારવાળો કળશ લખ્યો, એક તો આ અનંત ધર્મવાળો કળશ લખ્યો, અને ત્રીજો લખ્યો કલ્માસિત વૃત્તિવાળો. અનંત ધર્મણસ્ત તત્વમ પશ્યતિ પ્રત્યેગાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યવૈવ પ્રકાશતમ, એ બીજો કળશ લખ્યો અમૃતચંદ્ર આચાર્ય દેવે. તો એ અમૃતચંદ્ર આચાર્ય દેવે એ કળશ લખ્યો, એમાં એમ લખ્યું કે આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્મોથી સભર છે આત્મા, એવો વિષય અમૃતચંદ્ર આચાર્ય લખ્યો. તો ગુણ કોને કહેવાય ને ધર્મ કોને કહેવાય? તો દ્રષ્ટિના વિષયમાં આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્મો એમ લખ્યું છે. એમાં બીજો કળશ વાંચવો તો આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્મો એટલે શું? આ પ્રશ્ન ઘણા વર્ષો પહેલાં ચાલ્યો હતો, દેવલાલીમાં અમારી શિબિરમાં પણ ચાલ્યો હતો. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. ક્યાંય આધાર નહોતો મળતો એનો કે ભાઈ ખરેખર ધર્મો દ્રષ્ટિના વિષયમાં આવે કે ન આવે. ક્યાંય આધાર નહીં, ક્યાંય ગુરુદેવે ક્યાંય કીધેલું મળે નહીં કોઈને. બધાય ચર્ચા કરે કે ભાઈ ધર્મો તો સાપેક્ષ હોય છે, એક અને એક, નિત્ય અનિત્ય, શુદ્ધ અશુદ્ધ, ભેદ અભેદ, એ તો સાપેક્ષતા કહેવાય. અને એ સાપેક્ષ ધર્મ હોય, એક અને કોઈ તો એની જોડી હોય, નિત્ય અનિત્યની પણ જોડી હોય, શુદ્ધ અશુદ્ધની જોડી હોય, ભેદ અભેદની જોડી હોય. ધર્મો જોડી રૂપ હોય, એ જુદા ન પડી શકે કે એક જુદો અને અનેક જુદો, ભેદ જુદો અભેદ જુદો, નિત્ય જુદું અનિત્ય જુદું, શુદ્ધ જુદું અશુદ્ધ જુદું, જુદા ન પડી શકે ધર્મો યુગલ હોય, યુગલ ભેગા એક સાથે રહેતા હોય. ધર્મો ગુણો હોય એ પૃથક હોય, અનંત ગુણો હોવા છતાં. જ્ઞાન જુદું, દર્શન જુદું, સુખ જુદું, વીર્ય જુદું, ચારિત્ર જુદું. તો અનંત ગુણાત્મક વસ્તુ, અનંત ધર્માત્મક વસ્તુ, એવો શ્લોક લખ્યો આચાર્ય ભગવાને. પેલો શ્લોક લખીને બીજો શ્લોક લખી નાખ્યો અમૃતચંદ્ર આચાર્ય દેવે, જે હાલતા ચાલતા સિદ્ધ કહે છે ગુરુદેવ છે ને, એણે આવો કળશ લખ્યો કે આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્મો રહેલા છે. તો પ્રશ્ન ઉઠે કે ભાઈ ગુણો અને ધર્મો, તો ગુણો અને ધર્મોવાળો ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય છે કે ભાઈ આપણે તો દ્રષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ છે, પછી આપણે આ બધી ચર્ચા કરવાની કાંઈ જરૂર ખરી? તો કે બહુ જરૂર. જ્ઞાયક ભાવ છે, પણ એમાં શું છે એ તને જો ખ્યાલમાં ન હોય ને તો જ્ઞાયક ભાવની દ્રષ્ટિ નહીં થાય તને. તો એમાં એવો ખુલાસો, ગુણો તો અનંત છે, એ તો ત્રિકાળી દ્રવ્યમાં આવે, એ દ્રષ્ટિના વિષયમાં આવે. ધર્મો છે એ પણ હોય આત્મામાં, આત્માની બહાર ન હોય ધર્મો.
એક અને એકપણું, નિત્ય અનિત્યપણું, ભેદ અભેદપણું, શુદ્ધ અશુદ્ધપણું એ આત્માની બહાર ન હોય. એ આત્મામાં હોવા છતાં એ દ્રષ્ટિના વિષયમાં ન આવે. નહીંતર અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક વસ્તુને કીધી છે. એક એ સમજો કે આ ધર્મો છે એ પર્યાયની વાત નથી હો, એમ નહીં સમજી લેતા કે ભાઈ આમાં શું મોટી વાત છે, આ પર્યાય હોય તો ન જ આવે ને. એ પર્યાય છે જ નહીં, ધર્મો છે. ધર્મો એ પર્યાય નથી ને ધર્મોને પર્યાય નથી હોતી, એને ધર્મો કહેવામાં આવે છે. તો એવા ધર્મો અંદર આત્મામાં રહેલા છે, ગુણો આત્મામાં રહેલા છે. પણ ગુણો છે એની પર્યાય હોય છે, ધર્મો છે એની પર્યાય નથી હોતી. એટલે અનંત ગુણાત્મક છે એ દ્રષ્ટિનો વિષય છે, કારણ કે એની પર્યાય હોય છે. ધર્મો છે એની પર્યાય નથી હોતી, એટલે એ દ્રષ્ટિના વિષયમાં નથી આવતા, એ જ્ઞાનના વિષયમાં આવે છે. જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ત્રિકાળી દ્રવ્ય ઉપર, ત્યારે ધર્મો હોય છે ત્યાં. ધર્મો નથી હોતા એમ નથી. એ ધર્મો બહાર છે ને ત્રિકાળી દ્રવ્ય અંદર છે અને ધર્મો બહાર છે એટલે દ્રષ્ટિ નથી પડતી એમ નથી. આખા આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્માત્મક આખો આત્મા છે, આખો અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક. એમાંથી અનંત ગુણાત્મક જે વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય છે, અને અનંત ધર્માત્મક અને અનંત ગુણાત્મક છે એ આખો લ્યો તો એ જ્ઞાનનો વિષય છે. ગુણોને તો ધર્મો કહેવાય, પણ ધર્મને ગુણ ન કહેવાય. શા માટે ન કહેવાય? કારણ કે ધર્મની પર્યાય ન હોય. જેની પર્યાય હોય ને એ જ એનો ગુણો એને પ્રસિદ્ધ કરી શકે, એ જ દ્રવ્યને પ્રસિદ્ધ કરી શકે. ધર્મોને પર્યાય ન હોય એટલે એ ધર્મોને પ્રસિદ્ધ ન કરી શકે, એટલે ધર્મો દ્રષ્ટિના વિષયમાં ન આવે. અકાટ્ય ન્યાય છે આ. પૂજ્ય ભાઈ કહેતા હતા, ભાઈએ ઘણી વાત કરી છે આના ઉપર, લાલચંદભાઈએ. પછી ગુરુદેવમાં આ આધાર મળ્યો. 374 નંબરનું પ્રવચન છે, 19મી વખતનું. 304 થી 307 ગાથા છે સમયસારની. એમાં ગુરુદેવે શરૂઆતમાં જ આ લીધી છે વાત. ષટકારક ક્રિયાના ષટકારક કાઢી નાખ્યા, ધર્મોના ભેદ કાઢી નાખ્યા, ગુણોના ભેદ કાઢી નાખ્યા. વસ્તુ એવી ત્રિકાળ વસ્તુ દ્રષ્ટિનો વિષય છે, ભેદરૂપ વસ્તુ નથી. અનંત ગુણાત્મક એક વસ્તુ છે, ધર્માત્મક છે એ જ્ઞાનના વિષયમાં આવે છે, દ્રષ્ટિના વિષયમાં નથી આવતા. કારણ કે તે જોડા હોય છે, યુગલ હોય છે, તે જુદા પડી શકતા નથી, તેને પર્યાય નથી હોતી. પર્યાય જેને ન હોય એની પર્યાય એને પ્રસિદ્ધ ન કરી શકે, એટલે એ દ્રષ્ટિના વિષયમાં નથી આવતા. ગુણો એની પર્યાય એટલે એ પર્યાય ગુણીને પ્રસિદ્ધ કરી શકે, એટલે ખરેખર ગુણો દ્રષ્ટિના વિષયમાં આવે છે. એવી બહુ અગત્યની ચર્ચા આ અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક. બીજી એક ચર્ચા રોચક પ્રદેશની છે. આપણે તો આ વિષય તો ચાલે છે, પણ કોઈ અગત્યના વિષયો હોય છે જેમાં સ્પષ્ટીકરણ ગુરુદેવનું આવી ગયું હોય પણ આપણા સુધી પહોંચ્યું ન હોય ઘણી વખત. એક રોચક પ્રદેશ છે, 8 રોચક પ્રદેશ છે આત્મામાં. પ્રદેશો છે ને, અસંખ્ય પ્રદેશ છે આત્મામાં. આત્મા અસંખ્ય પ્રદેશી છે. એમાં અસંખ્ય પ્રદેશમાં એક 8 પ્રદેશ છે. એ 8 પ્રદેશ છે એને રોચક પ્રદેશ કહેવામાં આવે. રૂચક કયો કે રોચક કયો, એ 8 રોચક પ્રદેશ છે. તો એવા 8 રોચક પ્રદેશ છે ને એ અસંખ્ય પ્રદેશની સાથે જ રહેલા છે. તો પ્રદેશો શું કરતા હોય? આત્મામાં રહીને પ્રદેશો શું કરે? તો કે આત્મા સ્થિર છે તો પ્રદેશ એ સ્થિર, ગુણ એ સ્થિર. તો કે બિલકુલ એવું નથી. અહીંયા માન્યતાની જ વાત આવીને ઊભી રહી જાય છે. પ્રદેશો બિલકુલ સ્થિર નથી હોતા. આત્મા સ્થિર, એના પ્રદેશો છે ને ફરતા હોય છે, સ્થિર નથી હોતા પ્રદેશો. આપણે તો એટલું સાંભળ્યું હોય ને કે ભાઈ આત્મા નાયક છે, એ સ્થિર છે, એટલે એમાં જેટલું હોય બધું સ્થિર. તો કે ના, એવું નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશો છે એમાં 8 પ્રદેશો છે એ સ્થિર રહે છે. બાકીના જેટલા પ્રદેશો છે ને એ આમ રોટેટ થતા હોય છે, આમ ફરતા હોય. આ પ્રદેશ અહીંયા આવી જાય, આ પ્રદેશ અહીંયા આવી જાય, આ પ્રદેશ અહીંયા આવી જાય, કાયમ ફરતા હોય છે પ્રદેશો. એને અસંખ્ય પ્રદેશી આત્મા કહેવામાં આવે. અને 8 રોચક પ્રદેશો સ્થિર રહે છે. જેમાં બેનો કુકર મૂકે ને, કુકર સવારમાં તો ભાત બનાવે, એમાં ભાત બનાવે, એમાં પાણી નાખે ને તો
તો એ પાણી નાખીને એ ભાતને ચડાવે, ચોખો નાખે એમાં ચોખામાંથી ભાત બને. તો એ જે પાણી નાખ્યું હોય એ પાણી જે તપે અને એ ચોખા હોય ને એ આમ રોટેટ થયા કરે. એ રોટેટ થાય ને એ અસંખ્ય પ્રદેશનું પરિણમન છે. પરિણમન એટલે અહીંયા કોઈ ક્રિયા નથી, પરિણમનની કોઈ ક્રિયાશીલ આત્મા નથી, પણ અસંખ્ય પ્રદેશો ફરતા હોય છે, એ સ્થિર નથી હોતા. પણ 8 પ્રદેશ હોય છે જેને રોચક પ્રદેશ કહેવામાં આવે, એ કાયમ સ્થિર હોય છે. અસંખ્ય પ્રદેશમાં 8 રોચક પ્રદેશ સ્થિર હોય, એ ક્યારેય ફરે નહીં, એ એવા ને વારીએ. તો એક એવી માન્યતા ચાલુ થઈ ગઈ કે એ 8 રોચક પ્રદેશ સ્થિર છે અને એવા સ્થિર પ્રદેશવાળો જ આત્મા છે, બાકીના પ્રદેશોવાળો આત્મા નથી. માન્યતા થઈ જાય ને, આત્મા સ્થિર છે તો રોચક પ્રદેશ સ્થિર છે, તો એ સ્થિર પ્રદેશવાળો આત્મા છે, એનું ધ્યાન કરો એટલે સમ્યક થઈ જશે. બિલકુલ એવી વ્યવસ્થા નથી. તો કે એ ફરતા પ્રદેશો હોય ને એમાં તો બંધનો ભાવ હોય, પણ જે ઓલા સ્થિર પ્રદેશ હોય એમાં બંધ ન થાય. તો કે બિલકુલ એવું નથી. અસંખ્ય પ્રદેશી આત્મા છે. જ્યારે બંધનો પ્રકાર ચાલતો હોય ત્યારે બધા પ્રદેશોની પર્યાયોમાં બંધનો પ્રકાર ચાલે છે. કોઈ પ્રકારની પર્યાયોમાં બંધ બાકી નથી રહેતો. એ 8 પ્રદેશ રોચક સ્થિર હોવા છતાં એમાં ખરેખર પ્રક્રિયા બંધની અપેક્ષાએ પર્યાયમાં બંધ એનો પણ ચાલુ હોય છે. એટલે કોઈ પ્રદેશ સ્થિર હોય એનો મતલબ કે એના નિમિત્તે બંધ નથી થતો અને એ નિરાવરણ રહી ગયા છે અને બાકીના બધા આવરણવાળા છે, એવું બિલકુલ નથી હોતું. પ્રત્યેક અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય પ્રદેશી આખો આત્મા છે. જ્યારે બંધનો પ્રકાર ચાલતો હોય ત્યારે ખરેખર દરેક પ્રદેશની પર્યાયોમાં બંધરૂપ પરિણમન ચાલ્યા કરે છે. ગુરુદેવે તો ઘણા 21 ગુણો જ કાઢ્યા છે, બાકીના બીજા ગુણોમાં બંધની પણ ના પાડી છે ગુરુદેવે. પણ આ પ્રદેશની ચર્ચા છે, ઓલી ગુણોની ચર્ચા છે. પ્રદેશ ઉપર ગુણો રહેલા છે. પછી આ વસ્તુ તો ક્યાંય મળે નહીં ને, ક્યાંય કોઈને આધારે ન મળે, ગુરુદેવે ક્યાંય લીધું ન હોય એટલું. પછી 85 પ્રવચનોમાં આ વાત એના 42 નંબરના પ્રવચનમાં 41 નંબરની ગાથામાં આવી. ગુરુદેવે એનો ખુલાસો કર્યો. ગુરુદેવે ખુલાસો કર્યો, હું વાંચી સંભળાવું છું, આપને ખ્યાલ આવે બધાને. ઘણા લોકો તો પાછા ખોલીને વાંચતા ન હોય ને, એટલે શું છે, આપણે અહીંયાથી કહી દઈએ તો સારું પડે એમ. ટૂંકમાં 85 બીજો ભાગ છે અક્ષરસ પ્રવચનનો, અને એમાં આ વાત આવી છે બીજા પ્રવચન 42 નંબરના પ્રવચનમાં. આચાર્ય ભગવાને એની સ્પષ્ટતા કરી છે અને ગુરુદેવે ખૂબ એનું સ્પષ્ટીકરણ ખૂબ સુંદર રીતે, ખૂબ સારી રીતે ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ લીધું છે. જુઓ, હું જરાક કાઢીને બતાવું, મેં કાઢ્યું નથી પણ જરાક બતાવી દઉં, કાંઈ વાંધો નહીં, ભલે વાર લાગે. હા, જુઓ, 85 બીજો ભાગ છે અક્ષરસ પ્રવચનનો, 185 નંબરનું પેજ છે એમાં, અને એમાં 42 નંબરનું પ્રવચન છે, 41 નંબરની ગાથા છે. એમાં ગુરુદેવે આ વિષય લીધો છે, કારણ કે આવી માન્યતા ઘણા વર્ષો પહેલાં ચાલુ થઈ હતી. ત્યારે આ વિષય આપણને મળી ગયો હતો. આપણે અક્ષરસ પ્રવચન લખતા હતા, એમાંથી આ વિષય કાઢ્યો આપણે, અને આ વિષય બહુ અગત્યનો સમજવા જેવો. અત્યારે હજી માન્યતા ઘણી જગ્યાએ ચાલુ છે. ગુરુદેવ એનો ખુલાસો કર્યો. જો ગુરુદેવ કહે છે આમાં કે અને બીજાની હયાતીનો સ્વીકાર કરવા ગયો છે, આ છે ને આ છે, પણ તું છો કેવડો કે આત્મા અનાદિ જ્ઞાનાવરણી કર્મથી, એક શબ્દ વાપર્યો છે, અનાદિથી જ્ઞાનાવરણીનું નિમિત્તપણું વ્યવહારથી જ્ઞાનાવરણીથી આચ્છાદિત છે અને પર્યાયમાં પોતાના ભાવ જ્ઞાનના આવરણથી આચ્છાદિત છે. સમજાણું કાંઈ? આ તો કર્મની અપેક્ષાએ આચ્છાદિતપણું અહીંયા સિદ્ધ કરે છે. કર્મની સાપેક્ષતાથી વાત છે. સમજાણું કાંઈ? એવા હોવાથી પ્રદેશોવાળો વર્તતો થકો, પાછી એ ભાષા વાપરી છે, એવા આચ્છાદિત પ્રદેશોવાળો અસંખ્ય પ્રદેશમાં એ જાતનું આવરણ છે. આચ્છાદિત પ્રદેશોવાળો અસંખ્ય પ્રદેશમાં એ જાતનું આવરણ છે. અસંખ્ય પ્રદેશમાં એ જાતનું આવરણ છે. અસંખ્ય પ્રદેશમાં એટલે ધ્રુવમાં કોઈ આવરણ નથી હોતું. અસંખ્ય પ્રદેશનો ઉત્પાદ થાય ને જે કાંઈ, એમાં આવરણ હોય. હંમેશા આવરણ ઉત્પાદમાં લાગુ પડે, ધ્રુવમાં આવરણ ન લાગુ પડે. એવા આચ્છાદિત પ્રદેશોવાળા અસંખ્ય પ્રદેશમાં એ જાતનું આવરણ છે. સમજાણું કાંઈ? પછી ગુરુદેવ કહે છે આ અગત્યનું છે. કોઈ પ્રદેશો ખુલ્લા છે, 8 રોચક, અને બીજા આચ્છાદન છે, એમ નથી.
કોઈ પ્રદેશો 8 રોચક પ્રદેશો ખુલ્લા છે અને બીજા આચ્છાદનવાળા છે, એટલે ખુલ્લા પ્રદેશો છે એ નિરાવરણ છે અને બીજા પ્રદેશો અસંખ્ય છે એમાં આવરણ છે, તો કે એમ નથી. કોઈ ખુલ્લા છે 8 રોચક અને બીજા આચ્છાદન છે એમ નથી, એમ સિદ્ધ કરે છે. શ્વેતાંબરમાં આવે છે, આ શ્વેતાંબર મત છે. 8 રોચક પ્રદેશ નિરાવરણ ખુલ્લા છે. શ્વેતાંબરમાં આવી વાત આવે કે આ પ્રદેશો ખુલ્લા પડ્યા છે. એને 8 પ્રદેશ 8 કર્મ એ બધું એને ભેગું કરી દીધું શ્વેતાંબરે, કે 8 કર્મ છે ને એનું આવરણ કેવી રીતે છે ને એમાંથી આ નિરાવરણ 8 પ્રદેશો કેવા છે રોચક ને એમાં ખરેખર એનું ધ્યાન કરો તો બંધ નથી થતો ને એવી રીતે એણે આખી પ્રણાલિકા ઊભી કરી શ્વેતાંબર મતમાં. તો કે શ્વેતાંબર મત છે 8 નિરાવરણ ખુલ્લા છે. ખુલ્લો હોય તો અસંખ્યમો ભાગ ખુલ્લો થઈ ગયો. ખુલ્લા જો હોય એમાં નિરાવરણપણું હોય તો અસંખ્યમો ભાગ એનો ખુલ્લો થઈ ગયો. અસંખ્યમો ભાગ ખુલ્લો થતાં કેવળ જ્ઞાનનો અસંખ્યમો ભાગ ખુલ્લો થઈ ગયો. ગુરુદેવ શું કહે છે? તો કેવળ જ્ઞાનનો ભાગ ખુલ્લો થઈ ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું જીવને. તો એમ કહે છે ગુરુદેવ. અને અસંખ્યમો ભાગ પ્રગટ થતાં લોકાલોકને જાણે. એ તો નિરાવરણ હોય એટલો ભાગ જો હોય એ આચ્છાદિત ન હોય, એ ખુલ્લો હોય, એ નિરાવરણ હોય, આવરણ ન હોય તો એ તો કેવળ જ્ઞાન થઈ ગયું. તો એ કેવળ જ્ઞાન તો લોકાલોકને જાણવા માંડે. તો કે એવું તો હોતું નથી કે છદ્મસ્તમાં. તો કે લોકાલોક જાણે એને, કારણ કે એથી તો અનંત ગુણી જાણવાની શક્તિ છે. અહીં તો કહે છે કે એટલી એક વાતમાં સમાવિષ્ટ કરી દીધી છે કે અનાદિ જ્ઞાનાવરણી કર્મથી ઢંકાયેલા પ્રદેશોવાળો વર્તતો થકો એ તો જુદો વિષય છે પછી. એટલે આ 8 રોચક પ્રદેશ છે એ ખરેખર એમાં પણ બંધની વ્યવસ્થા છે. કોઈ ખુલ્લા છે અને નિરાવરણ છે એવું છે નહીં. આ બહુ સમજવા જેવા અમુક પોઈન્ટ ગુરુદેવમાં આવતા હોય, બહુ સમજવા જેવા પોઈન્ટ હોય, બહુ ધ્યાને લેવા જેવા પોઈન્ટ હોય છે. કારણ કે ઘણીવાર ધ્યાનની ચર્ચા ચાલવા માંડે ને, દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં આવ્યું એ દુવ્યંપી મોખે એવું જાણે પાવડે નિયમા. તો કે ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર પ્રગટ થાય. જે જીવ પોતાના સ્વભાવનું ધ્યાન કરે તો એ જ સમયે નિશ્ચય અને વ્યવહાર એમાં પ્રગટ થઈ જાય. તો એ ધ્યાનનો વિષય શું? ધ્યાન ધ્યેય વિના ન હોય. તો કે ધ્યેય એટલે કેવું? તો કે ધ્યેય એટલે અસંખ્ય પ્રદેશી. તો કે અસંખ્ય પ્રદેશી કેવા? તો કે અસંખ્ય પ્રદેશીમાં 8 રોચક પ્રદેશ અને 8 રોચક પ્રદેશવાળો આત્મા એ નિરાવરણ, બાકીના પ્રદેશોમાં કર્મથી ઢંકાયેલો, તો એ બંધરૂપ પરિણમન. આ આખું અબંધરૂપ સત્તા. તો કે બિલકુલ એવું નથી. એમ કરીને અહીંયા રોચક પ્રદેશની પણ અસંખ્ય પ્રદેશ સાથે સરખામણી કરે છે. કારણ કે એ પ્રદેશો છે ને એ સ્થિર રહે છે, બાકીના પ્રદેશો ફરતા હોય છે. ફર્યા જ કરે પ્રદેશો સ્થિર ન રહે. 8 સિવાયના એ પ્રદેશો ફરતા જ હોય. પ્રદેશો કેમ ફરે? 12માં મન વચન કાયાનું પરિણમન પણ ચાલ્યા કરે છે. અહીંયા પ્રદેશોનું ફરવાનું પરિણમન ચાલે છે. અહીંયા પ્રદેશો ફર્યા કરે છે. અસંખ્ય પ્રદેશ છે. એવી સ્થિતિ છે એક અંદર જીવની. આ જીવ છે, જ્ઞાયક ભાવ છે, ભૂતાર્થ સ્વભાવી છે, અપરિણામી તત્વ છે, શાશ્વત અનાદિ અનંત એક સુખમય તત્વ, એવું અનંત ગુણો અને અસંખ્યાત પ્રદેશથી બિરાજમાન છે. 50 32મી ગાથામાં એવું એક પ્રદેશી છે. અસંખ્ય પ્રદેશીને એક પ્રદેશી કીધો. ત્યાં તો ભેદ છોડાવવા માટે એક પ્રદેશી કીધો છે. આત્મા કોઈ દિવસ એક પ્રદેશી નથી હોતો. એક પ્રદેશી કોઈ માને ને તો એ દિગંબર દર્શનવાળો નથી. ત્યાં ભેદ છોડાવવા માટે એક પ્રદેશી કહી દીધો છે. અસંખ્ય પ્રદેશી જ છે આત્મા. આત્મા અસંખ્ય પ્રદેશી અનાદિ અનંત છે. એ દિગંબર મત કહે છે. એક પ્રદેશી નથી. એક પ્રદેશી કહેવાનું લોજિક છે કે એને ખરેખર કોઈ અસંખ્ય પ્રદેશના ભેદમાં જીવને ન જવા દેવો હોય તો એક પ્રદેશી કહે ને. એવી ચર્ચા અહીંયા 50 કાયમાં પણ ખૂબ સારી ચર્ચાઓ આવી ગઈ છે. એમ લાગે કે 50 કાયમાં તો પંચ અસ્થિકાયનું વર્ણન છે, કાળ સિવાયના 5 અસ્થિકાયનું વર્ણન આવ્યા કરે એમાં. તો કે ના એમ નથી. એમાં અધ્યાત્મની ખૂબ સૂક્ષ્મ વાસ્તુઓ 50 કાયમાં આવી ગઈ છે. એવી કોઈ આ એટલી બધી સુંદર ચર્ચાઓ છે. આ ગુરુદેવના પ્રતાપે ખરેખર આપણને આ બધી ચર્ચાઓ ખ્યાલમાં આવવા માંડી ગુરુદેવના પ્રતાપે. નહીંતર આ કોણ ખોલીને આપણને બતાવે, કોણ આપણને સમજાવે, કોણ આપણને આવા ન્યાયો બતાવે? એક પરમ પુરુષ છે, એક ધર્મપિતા છે, એ ખરેખર આ બધું બતાવી શકે. એટલે જ્ઞાનને હંમેશા ખુલ્લું રાખવું, જ્ઞાનને દબાવી ન દેવું, અને કોઈ વિષયનો પ્રતિબંધ ન આવી જવો જોઈએ. જ્ઞાનનો વિષયનો પ્રતિબંધ આવે ને એ જ પ્રતિકૂળતા થઈ જાય છે. 163 ગાથા છે 50 કાયની, વાંચી લેવી.
જ્ઞાનને વિષયનો પ્રતિબંધી પ્રતિકૂળતા થઈ ગઈ. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, એને ખરેખર પ્રતિબંધમાં ન લઈ આવો કે બસ આટલું જ છે, બીજું કાંઈ છે જ નહીં, એમ નથી. એને જાણવા માટે ખુલ્લું રાખો. બસ એ જાણનાર તત્વ છે. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જાણવું 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 એનો સ્વભાવ છે. એ કોઈ લક્ષ કરીને પરને નથી જાણતું, ખરેખર લક્ષ કરીને સ્વને નથી જાણતું. જ્ઞાન જ્ઞાનમાં રહીને ખરેખર હું સ્વ છું એમ પરિગમન કરે છે. એનો અર્થ એમ છે કે જ્ઞાને ખરેખર નાયકને લક્ષ કરીને જાણ્યું. એટલે આ આપણી જે ચર્ચા તો અહીંયા ચાલે છે, ટાઈમ તો થઈ ગયો છે, કે હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશકાળ પૂતગલ અને અન્ય જીવ વડે પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી, એટલે કે આ મનનો વિષય છે ને, મનનો વિષય હંમેશા અરૂપી હોય. મનનો વિષય 6 દ્રવ્ય લીધા: ધર્મ અધર્મ આકાશકાળ પૂતગલ અને અન્ય જીવ. અન્ય જીવમાં જીવ છે એ અરૂપી છે, એ મનનો વિષય છે. પૂતગલ તો રૂપી છે, તો એ કેવી રીતે મનના વિષયમાં નાખ્યું હશે? તો કે પૂતગલમાં જ્યારે તમે એક પરમાણુ લ્યો ને, એક પરમાણુ, તો એ છે ને, એક પરમાણુ એ મનનો વિષય બને છે. અને એક પરમાણુમાં આ એનો સ્કંધ બન્યો ને, એ ખરેખર છે ને ઇન્દ્રિયનો વિષય છે. એક પરમાણુ આમાંથી છૂટો લ્યો તો એ મનનો વિષય છે. આ સ્કંધ લ્યો તો ઇન્દ્રિયનો વિષય. આ ઇન્દ્રિય ગોચર છે. આ સ્કંધ આમાં રહેલો પરમાણુ છે એ ખરેખર મન રૂપી અરૂપીને જાણે છે, એ મનનો વિષય છે. 6 દ્રવ્યમાં ધર્મ અધર્મ આકાશકાળ એ તો અરૂપી છે, એ તો નિયમથી મનનો વિષય. અન્ય જીવમાં પણ જીવ છે એ ખરેખર એ મનનો વિષય. તો કે પૂતગલ કેવી રીતે મનનો વિષય? એ તો રૂપી છે, પૂતગલ તો દેખાય છે. તો કે સ્કંધ છે ને એ ઇન્દ્રિયનો વિષય છે. એનો પરમાણુ એક છે, એ પરમાણુ ખરેખર આ ખ્યાલમાં નથી આવતો ઇન્દ્રિયો દ્વારા, એ મન દ્વારા ખ્યાલ આવે છે, એટલે એને મનનો વિષય કહેવામાં આવે છે. એટલે 6 દ્રવ્યને ખરેખર આ મનનો વિષય કીધો. એટલે કે એને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશકાળ પૂતગલ અને અન્ય જીવ વડે પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી, પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ આ મન સંબંધીનું જ્ઞાન જે વર્તે છે એ ખરેખર એ મન સાથે સંગ કરીને જે જ્ઞાન વર્તે છે એ 6 દ્રવ્યોની સન્મુખ થયેલું જ્ઞાન છે. એને ખરેખર વિકલ્પોની ઉત્પત્તિ મનના સંગે થાય છે. એટલે એ વિકલ્પોની ઉત્પત્તિમાં વિકલ્પોમાં અટવાયેલું જ્ઞાન છે એ ખરેખર શુદ્ધ ચૈતન્ય ધાતુ એમાં રોકાઈ જાય છે. એટલે કે શુદ્ધ ચૈતન્ય ધાતુને એ ભૂલી ગયો અને એ વિકલ્પમાં એ જ્ઞાન રોકાઈ ગયું. એને એમ કહેવામાં આવે કે આ શુદ્ધ ચૈતન્ય ધાતુ આવા વિષયમાં અન્ય દ્રવ્ય 6 દ્રવ્યના વિષયમાં રોકાયેલી હોવાથી તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો, ઇન્દ્રિયો છે એ રૂપી પદાર્થોની સન્મુખતા કરે, મન છે એ અરૂપીની સન્મુખતા કરે. મનમાં રૂપી અને અરૂપી બેયની સન્મુખતા કરવાનો એક એનું મનનો પ્રકાર છે. ઇન્દ્રિય ખાલી રૂપી પદાર્થનો જ વિષય કરી શકે છે. ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે કેવળ બોધ એટલે કે જ્ઞાન ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર શરીર વડે પરમ અમૃતમય વિજ્ઞાન ઘન, પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. કરતા પ્રતિભાસે છે, કરતા થતો નથી, અકર્તાપણું છોડતો નથી, પણ એને એવો ભાસ ત્યાં કરે છે કે હું આ 6 દ્રવ્યોનો કરતા થઈ ગયો અને હું ખરેખર ઇન્દ્રિયના વિષયોનો કરતા થઈ ગયો, એવો એને ભાસ થાય છે. 6 દ્રવ્યોનો કરતા, ઇન્દ્રિયના વિષયનો કરતા અને શરીરનો કરતા, આવા 3 પ્રકાર આમાં બતાવે છે. એટલે એ ચૈતન્ય મૂર્તિ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ એ ઢંકાઈ ગઈ છે. મૃતક કલેવરમાં અમૃતમય અમૃતરૂપ વિજ્ઞાન ઘન એમાં મૂર્છાઈ ગયો છે, એમાં એકત્વપણે પરિણમી ગયો છે. એટલે આ ખરેખર અમૃતરૂપ ધાતુ છે એ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ હોવા છતાં એની દ્રષ્ટિને જ્ઞાનમાં આવતી નથી. એવો કોઈ પ્રકાર છે, આ કરતાપણું છે નહીં. કરતાનો એને પ્રતિભાસ થાય છે કે હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો. એનો અર્થ જ આવો થઈ ગયો, આવો થઈ ગયો, આવો થઈ ગયો. એનો અર્થ કે અકર્તાનું લક્ષ છોડીને અહીંયા જાય છે. લક્ષ છદ્વસ્તુ એક સમયમાં એક જગ્યાએ જ હોય, યા તો અકર્તા ઉપર યા તો પર ઉપર. જ્યારે અકર્તા ઉપર લક્ષ નથી ત્યારે પર ઉપર છે, યા તો પર ભાવ ઉપર છે, યા તો એક સમયની પર્યાયો ઉપર છે, અથવા તો એક સમયની જ્ઞાનની પર્યાય ઉપર છે. એમાં લક્ષ લે છે ત્યાં સુધી અકર્તાને ભૂલે છે. એટલે અહીંયા કીધું કે અકર્તા કરતા છું એવો પ્રતિભાસે છે. એને પ્રતિભાસ એવો થઈ ગયો છે કે આ બધાય પરિણમનનો કરતા હું જ છું, હું અપરિણામી છું. એવો એને અકર્તા છું એવો પ્રતિભાસ નથી થતો. પ્રતિભાસ એવો થતો હોવા છતાંય સ્વીકારતો નથી.
અને આનો પ્રતિભાસ થાય છે ત્યાં હું કર્તાપણું માની લે છે, એનું નામ આ કર્તાપણાનું અજ્ઞાન ઠર્યું, એમ આ ખરેખર છન્નું ગાથામાં કહેવા માગે છે આચાર્ય ભગવાન. હવે પછી આનો ભાવાર્થ આવશે, એ ભાવાર્થ આપણે આવતા રવિવારે જોશું. ભાવાર્થમાં પણ ખૂબ સારું છે. અને આ મૃતક કલેવરનું છે ને વિજ્ઞાન ઘનમાં અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છાઈ ગયો છે, એ વિષય પણ બહુ અગત્યનો છે, ગુરુદેવે બહુ ખોયલો છે. એ પણ આપણે થોડું લઈ અને પછી ભાવાર્થ આપણે આવતા રવિવારે લેશું. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.